મારું વચન સાંભળ અને અભિમાન ત્યાગી દે. હે દશમુખ, હું દૂતની જેમ સંધિ કરવા નથી આવ્યો. શ્રી રઘુવીરે એવો વિચાર કરીને મોકલ્યો છે. કૃપાળુ શ્રી રામજી વારંવાર આવું કહે છે કે શિયાળને મારવાથી સિંહને યશ નથી મળતો. અરે મૂર્ખ, પ્રભુના તે વચનોને મનમાં યાદ કરીને જ મેં તારા કઠોર વચન સહ્યા છે. નહીંતર તારું મુખ તોડીને હું સીતાજીને બળજબરી લઈ જાત. અરે અધમ, દેવતાઓના શત્રુ, તારું બળ તો મેં ત્યારે જ જાણી લીધું જ્યારે તું એકાંતમાંથી પારકી સ્ત્રીને ચોરી લાવ્યો. તું રાક્ષસોનો રાજા અને ઘણો અભિમાની છે, પરંતુ હું તો શ્રી રઘુનાથજીના સેવક સુગ્રીવનો દૂત છું. જો હું શ્રી રામજીના અપમાનથી ન બીતો હોત તો તારા જોત જોતામાં હું એવું કૌતુક કરત કે તને જમીન પર પછાડીને, તારી સેનાનો સંહાર કરીને અને તારા ગામને નષ્ટ ભ્રષ્ટ કરીને, અરે મૂર્ખ, તારી યુવાન સ્ત્રીઓ સહિત જાનકીજીને લઈ જાત. જો હું આવું કરું તો એમાં મારી કોઈ મોટાઈ નથી. મરેલાને મારવામાં કંઈ પણ પુરુષત્વ નથી. વામમાર્ગી, કામી, કંજૂસ, અત્યંત મૂઢ, અતિ દરિદ્ર, બદનામ, ઘણો વૃદ્ધ, નિત્યનો રોગી, નિરંતર ક્રોધયુક્ત રહેનારો, ભગવાન વિષ્ણુથી વિમુખ, વેદ અને સંતોનો વિરોધી, પોતાના જ શરીરનું પોષણ કરનારો, પારકી નિંદા કરનારો અને પાપની ખાણ, આ 14 પ્રાણી જીવતા હોવા છતાં મડદા સમાન છે. અરે દુષ્ટ, આવો વિચાર કરીને હું તને નથી મારતો. હવે તું મારામાં ક્રોધ ઉત્પન્ન ન કર. અંગદના વચન સાંભળીને રાક્ષસરાજ રાવણ હોઠ કરડીને ક્રોધિત થઈને હાથ ઘસતા બોલ્યો, અરે નીચ વાનર, હવે તું મરવા જ ઈચ્છે છે, એટલે જ નાના મુખે મોટી વાત કહે છે. અરે મૂર્ખ વાનર, તું જેના બળ ઉપર કડવા વેણ બકી રહ્યો છે તેનામાં બળ, પ્રતાપ, બુદ્ધિ અથવા તેજ કે કંઈ પણ નથી. તેને ગુણહીન અને માનહીન સમજીને જ તો પિતાએ વનવાસ આપી દીધો. તેને એક તો તે દુઃખ, ઉપરાંત જુવાન સ્ત્રીનો વિરહ અને વળી રાત દિવસ મારો ડર બન્યો રહે છે. જેના બળનો ગર્વ તને છે એવા અનેક મનુષ્યોને તો રાક્ષસ રાત દિવસ ભરકતા રહે છે. અરે મૂઢ, જીદ છોડીને સમજ. જ્યારે તેણે શ્રી રામજીની આ પ્રકારે નિંદા કરી ત્યારે તો કપિશ્રેષ્ઠ અંગદ અત્યંત ક્રોધિત થયા. કેમ કે શાસ્ત્ર એવું કહે છે કે જે પોતાના કાનેથી ભગવાન વિષ્ણુ અને શિવની નિંદા સાંભળે છે તેને ગોવધના સમાન પાપ લાગે છે. વાનર શ્રેષ્ઠ અંગદે જોરથી દાંત કટકટાવ્યા અને તેમણે આવેશપૂર્વક પોતાના બંને ભુજદંડોને પૃથ્વી પર પછાડ્યા. પૃથ્વી હલવા લાગી, જેથી બેઠેલા સભાસદ ઢળી પડ્યા અને ભયરૂપી પવનથી ગ્રસ્ત થઈને ભાગી નીકળ્યા. રાવણ પડતા પડતા સંભાળીને ઉઠ્યો. તેના અત્યંત સુંદર મુગટ પૃથ્વી પર પડી ગયા. કેટલાક તો તેણે ઉઠાવીને પોતાના માથા પર સજાવીને મૂક્યા. કેટલાક અંગદે ઉઠાવીને પ્રભુ શ્રી રામચંદ્રજીની પાસે ફેંકી દીધા. મુગટોને આવતા જોઈને વાનર ભાગ્યા. વિચારવા લાગ્યા કે વિધાતા, શું દિવસે ઉલ્કાપાત થવા લાગ્યો? અથવા શું રાવણે ક્રોધ કરીને 4 વજ્ર ચલાવ્યા છે જે ઘણા તીવ્ર વેગે આવી રહ્યા છે? પ્રભુએ હસીને કહ્યું, મનમાં ડરો નહીં. આ ન તો ઉલ્કા છે, ન વજ્ર અને ન કેતુ કે ન રાહુ. અરે ભાઈ, આ તો રાવણના મુગટ છે જે વાલીપુત્ર અંગદના ફેંકાયેલા આવી રહ્યા છે. પવનપુત્ર શ્રી હનુમાનજીએ ઉછળીને તેમને હાથમાં પકડી લીધા અને લાવીને પ્રભુની પાસે મૂકી દીધા. રીંછ અને વાનર તમાશો જોવા લાગ્યા. મુગટનો પ્રકાશ સૂર્યની સમાન હતો. ત્યાં સભામાં ક્રોધયુક્ત રાવણ સર્વેને ક્રોધિત થઈને કહેવા લાગ્યો કે વાનરને પકડી લો અને પકડીને મારી નાખો. અંગદા સાંભળીને મલકાવા લાગ્યા. વળી રાવણ બોલ્યો, આને મારીને સર્વે યોદ્ધા તુરત જ દોડો અને જ્યાં ક્યાંય રીંછ વાનરોને જુઓ ત્યાં જ તેમને ખાઈ જજો. પૃથ્વીને વાનર રહિત કરી દો અને જઈને બંને તપસ્વી ભાઈઓને જીવતા જ પકડી લો. રાવણના કોપ ભરેલા વચન સાંભળીને
યુવરાજ અંગદ ક્રોધિત થઈ ગયા અને બોલ્યા, તને ગાલ વગાડતા શરમ નથી આવતી? અરે નિર્લજ્જ, અરે કુળનાશક, ગળું કાપીને આત્મહત્યા કરીને મરી જા. મારું બળ જોઈને શું તારી છાતી નથી ફાટતી? અરે સ્ત્રીના ચોર, અરે કુમાર્ગે ચાલનારા, અરે દુષ્ટ, પાપના ભંડાર, મંદબુદ્ધિ અને કામી, તું સન્નિપાતમાં શું દુર્વચન બકી રહ્યો છે? અરે દુષ્ટ રાક્ષસ, તું કાળને વશ થઈ ગયો છે. આનું ફળ તું આગળ વાનર અને રીંછોના લાફા ખાઈને પામીશ. રામ મનુષ્ય છે એવા વચન બોલતા જ અરે અભિમાની, તારી જીભ ખરી નથી પડતી? એમાં સંદેહ નથી કે તારી જીભ એકલી જ નહીં પણ મસ્તકોની સાથે રણભૂમિમાં પડશે. અરે દશકંધ, જેણે એક જ બાણથી વાલીને મારી નાખ્યો, તે મનુષ્ય કેવી રીતે છે? અરે કુજાતિ, અરે જડ, 20 આંખ હોવા છતાંય તું આંધળો છે. તારા જન્મને ધિક્કાર છે. શ્રી રામચંદ્રજીના બાણ સમૂહ તારા રક્તની તરસમાં તરસ્યા છે. એ ડરથી, અરે કડવી બકવાસ કરનારા નીચ રાક્ષસ, હું તને છોડું છું. હું તારા દાંત તોડવા સમર્થ છું, પણ શું કરું? શ્રી રઘુનાથજીએ મને આજ્ઞા નથી આપી. એવો ક્રોધ આવે છે કે તારા 10 મોં તોડી નાખું અને લંકાને પકડીને સમુદ્રમાં ડુબાડી દઉં. તારી લંકા ઉમરાના ફળ જેવી છે. તમે સર્વ કીડા તેની અંદર અજ્ઞાનવશ નીડર થઈને વસી રહ્યા છો. હું વાનર છું. મને આ ફળને ખાતા કેટલી વાર લાગવાની હતી, પણ ઉદાર કૃપાળુ શ્રી રઘુવીરજીએ તેવી આજ્ઞા આપી નથી. અંગદની યુક્તિ સાંભળીને રાવણ મલકાયો અને બોલ્યો, અરે મૂર્ખ, ઘણું જુઠ્ઠું બોલવાનું તું ક્યાંથી શીખ્યો? વાલીએ તો ક્યારેય આવી ડીંગ નથી હાંકી. જણાય છે કે તું તપસ્વીઓની સાથે મળીને લબાડ થઈ ગયો છે. અંગદે કહ્યું, અરે 20 ભુજાવાળા, જો તારી 10 જીભ હું ન ઉખાડી લઉં તો ખરેખર હું લબાડ જ છું. શ્રી રામચંદ્રજીના પ્રતાપને સમજીને અંગદ ક્રોધિત થઈ ઉઠ્યા અને તેમણે રાવણની સભામાં પ્રણ કરીને દ્રઢતાપૂર્વક પગ રોપી દીધો અને કહ્યું, અરે મૂર્ખ, જો તું મારો ચરણ હટાવી શકે તો શ્રી રામજી પાછા ફરી જશે. હું સીતાજીને હારી જઈશ. રાવણે કહ્યું, હે સર્વવીરો, સાંભળો, પગ પકડીને વાનરને પૃથ્વી પર પછાડી દો. ઇન્દ્રજીત, મેઘનાદ આદિ અનેક બળવાન યોદ્ધા આજુબાજુથી હર્ષિત થઈને ઉઠ્યા. તે પૂર્ણ બળથી ઘણા જ ઉપાય કરીને તૂટી પડે છે, પરંતુ પગ હટતો નથી. ત્યારે માથું નીચું કરીને પાછા પોતપોતાના સ્થાન પર જઈ બેસે છે. કાકભૂષુંડીજી કહે છે, તે દેવતાઓના શત્રુ રાક્ષસ પાછા ઉઠીને તૂટી પડે છે, પરંતુ હે સર્પોના શત્રુ ગરુડજી, અંગદનો પગ એમનાથી તેવી જ રીતે નથી હટતો જેમ કુયોગી પુરુષ મોહરૂપી વૃક્ષને નથી ઉખાડી શકતો. કરોડો વીર યોદ્ધા જે બળમાં મેઘનાદ સમાન હતા તે હર્ષિત થઈને ઉઠ્યા. તેઓ વારંવાર ઉઠીને તૂટી પડે છે, પણ વાનરનો પગ નથી હટતો. એથી લજ્જાને કારણે શીશ નમાવીને બેસી જાય છે. જેમ કરોડો વિઘ્ન આવ્યા છતાંય સંતનું મન નીતિને નથી છોડતું, તેવી જ રીતે વાનર અંગદનો પગ પૃથ્વીને નથી છોડતો. આ જોઈને શત્રુ રાવણનો મદ દૂર થઈ ગયો. અંગદનું બળ જોઈને સર્વે હૃદયથી હારી ગયા. ત્યારે અંગદના પડકારાથી રાવણ સ્વયં ઉઠ્યો. જ્યારે તે અંગદનો પગ પકડવા લાગ્યો ત્યારે વાલીકુમાર અંગદે કહ્યું, મારો પગ પકડવાથી તારો બચાવ નહીં થાય. અરે મૂર્ખ, તું જઈને શ્રી રામજીના ચરણ કેમ નથી પકડતો? આ સાંભળીને તે મનમાં ઘણો જ સંકોચાઈને પાછો ફરી ગયો. તેની સમસ્ત શ્રી જતી રહી. તે તેવો તેજહીન થઈ ગયો કે જેમ મધ્યાહ્નમાં ચંદ્ર દેખાય છે. તે નીચું માથું રાખીને સિંહાસન પર જઈ બેઠો, જાણે સમસ્ત સંપત્તિ ખોઈને બેઠો હોય. શ્રી રામચંદ્રજી સમસ્ત જગતના આત્મા અને પ્રાણોના સ્વામી છે. તેમનાથી વિમુખ રહેનારો શાંતિ કઈ રીતે પામી શકે? શિવજી કહે છે, હે ઉમા, જે શ્રી રામચંદ્રજીના ભ્રુ વિલાસથી વિશ્વ ઉત્પન્ન થાય છે અને પછી નાશને પ્રાપ્ત થાય છે, જે તૃણને વજ્ર
અને વજ્રને તૃણ બનાવી દે છે. તેમના દૂતનું પ્રાણ કહો કેવી રીતે ટળી શકે છે? પછી અંગદે અનેક પ્રકારે નીતિ કહી, પણ રાવણે ન માની, કેમ કે એનો કાળ નજીક આવી ગયો હતો. શત્રુના ગર્વને ચૂર કરીને અંગદે એને પ્રભુ શ્રી રામચંદ્રજીનો સુયશ સંભળાવ્યો અને પછી તે રાજા વાલીનો પુત્ર અંગદ આમ કહીને ચાલી નીકળ્યો, જ્યાં સુધી રણભૂમિમાં તને રમાડીને ન મારું ત્યાં સુધી અગાઉથી શું મોટાઈ કરું. અંગદે પહેલા સભામાં આવતા પૂર્વે તેના પુત્રને મારી નાખ્યો હતો. તે સંવાદ સાંભળીને રાવણ દુઃખી થઈ ગયો. અંગદનું પ્રણ સફળ જોઈને સર્વે રાક્ષસો ભયથી અત્યંત વ્યાકુળ થઈ ગયા. શત્રુના બળનું મર્દન કરીને બળના ભંડાર વાલી પુત્ર અંગદજીએ હર્ષપૂર્વક આવીને શ્રી રામચંદ્રજીના ચરણ કમળ પકડી લીધા. તેમનું શરીર પુલકિત છે અને નેત્રોમાં આનંદાશ્રુઓનું જળ ભરાયું છે. સંધ્યા થઈ ગઈ જાણીને દશગ્રીવ ઉદાસ થઈને ખિન્ન મુખે મહેલમાં ગયો. મંદોદરીએ ફરીથી રાવણને સમજાવીને કહ્યું, હે કાંત, મનમાં સમજીને કુબુદ્ધિને છોડી દો. આપનું અને રઘુનાથજીનું યુદ્ધ શોભા નથી આપતું. તેમના નાના ભાઈએ એક નાનકડી રેખા ખેંચી હતી, તેને પણ આપ લાંઘી શક્યા ન હતા. એવું તો આપનું પુરુષત્વ છે. હે પ્રિયતમ, શું આપ એમને સંગ્રામમાં જીતી શકશો જેના દૂતનું આવું કાર્ય છે? રમતમાં જ સમુદ્ર ઓળંગીને તે વાનરોમાં સિંહ આપની લંકામાં નિર્ભય બનીને ચાલ્યો આવ્યો. રખેવાળોને મારીને તેણે અશોકવન ઉજાડી નાખ્યું. આપના જોતા જોતામાં તેણે અક્ષકુમારને મારી નાખ્યો અને સમસ્ત નગરને બાળીને રાખ કરી દીધું. તે સમયે આપના બળનું ગર્વ ક્યાં ચાલ્યું ગયું હતું? હવે હે સ્વામી, ખોટા ગાલ ન વગાડો. મારા કહ્યા ઉપર હૃદયમાં કંઈક વિચાર કરો. હે પતિ, આપ શ્રી રઘુપતિને ફક્ત રાજા ન સમજો, બલકે અગ જગન્નાથ અને અતુલનીય બળવાન સમજો. શ્રી રામજીના બાણનો પ્રતાપ તો મારી જ પણ જાણતો હતો, પરંતુ આપે તેનું કહેવું ન માન્યું. એની વાતને હલકી માની. જનકની સભામાં અગણિત રાજાગણ હતા, જ્યાં વિશાળ અને અતુલનીય બળશાળી આપ પણ હતા. ત્યાં શિવજીનું ધનુષ તોડીને શ્રી રામજીએ જાનકીજી સાથે વિવાહ કર્યો, ત્યારે આપે એમને સંગ્રામમાં કેમ ન જીત્યા? ઇન્દ્રપુત્ર જયંત તેમના બળને કંઈક જાણે છે. શ્રી રામજીએ પકડીને કેવળ તેની એક જ આંખ ફોડી અને એને જીવતો છોડી મૂક્યો. શૂર્પણખાની દશા તો આપે જોઈ જ હતી, તો પણ આપના હૃદયમાં એમની સાથે લડવાની વાત વિચારતા વિશેષ લજ્જા નથી આવતી? જેમણે વિરાધ અને ખર દૂષણને મારીને લીલાથી જ કબંધને પણ મારી નાખ્યો અને જેમણે વાલીને એક જ બાણથી મારી નાખ્યો. હે દશકંદ, આપ આ સઘળું જાણો છો. આથી જ આપ શ્રી રામજીના મહત્વને સમજી જાઓ. જેમણે રમત માત્રમાં જ સમુદ્રને બંધાવી લીધો અને જે પ્રભુ સેના સહિત સુબેલ પર્વત પર ઉતરી પડ્યા, તે સૂર્યકુળના ધ્વજા સ્વરૂપ કરુણામય ભગવાને આપના જીતને માટે દૂત મોકલ્યો. જેણે સભાની વચ્ચે આવીને આપના બળને એ પ્રમાણે મથી નાખ્યું, જેમ હાથીઓના ટોળામાં આવીને સિંહ તેને છિન્ન ભિન્ન કરી નાખે છે. રણમાં બંકા અત્યંત વિકટ વીર અંગદ અને હનુમાન જેમના સેવક છે. હે પતિદેવ, તેમને આપ વારંવાર મનુષ્ય કહો છો. આપ વ્યર્થ જ માન, મમતા અને મદનો ભાર વહી રહ્યા છો. હે પ્રિયતમ, આપે શ્રી રામજી સાથે વિરોધ કરી લીધો અને કાળના વિશેષ વશમાં હોવાથી આપના મનમાં હજી પણ જ્ઞાન ઉત્પન્ન નથી થતું. કાળ દંડ લઈને કોઈને નથી મારતો. તે ધર્મ, બળ, બુદ્ધિ અને વિચારને હરી લે છે. હે સ્વામી, જેનો કાળ નજીક આવી જાય છે તેને આપની જેમ ભ્રમ થઈ જાય છે. આપના 2 પુત્ર માર્યા ગયા અને નગર બળી ગયું. હે પ્રિયતમ, હવે આ ભૂલ સુધારી લો. શ્રી રામજી સાથેનું વેર ત્યજી દો અને હે નાથ, કૃપાના સમુદ્ર શ્રી રઘુનાથજીને ભજીને નિર્મળ યશ મેળવો. સ્ત્રીના બાણ સમાન વચન સાંભળીને તે સવાર થતાં જ ઉઠીને સભામાં ચાલ્યો ગયો અને સર્વે ભય ભૂલાવીને અત્યંત અભિમાનમાં ફૂલીને સિંહાસન ઉપર જઈ બેઠો.
અહીં સુબેલ પર્વત પર શ્રી રામજીએ અંગદને બોલાવ્યા. તેમણે આવીને ચરણ કમળોમાં શીશ નમાવ્યું. ઘણા આદરથી તેમને પાસે બેસાડીને ખરના શત્રુ કૃપાળુ શ્રી રામજી હસીને બોલ્યા, હે વાલીના પુત્ર, મને મોટું કુતૂહલ છે. હે તાત, એટલે હું તમને પૂછું છું, સત્ય કહેજો. જે રાવણ રાક્ષસોના કુળનું તિલક છે અને જેના અતુલનીય બાહુબળની જગતભરમાં ધાક છે, તેના 4 મુગટ તમે ફેંક્યા. હે તાત, બતાવો, તમે તેમને કઈ રીતે મેળવ્યા? અંગદે કહ્યું, હે સર્વજ્ઞ, હે શરણાગતને સુખ આપનાર, સાંભળો, તે મુગટ નથી, તે તો રાજાના 4 ગુણ છે. હે નાથ, વેદો કહે છે કે સામ, દામ, દંડ અને ભેદ આ 4 રાજાના હૃદયમાં વસે છે. આપના ચરણ નીતિ અને ધર્મથી સુશોભિત છે એમ ચિત્તમાં જાણીને એ નાથની પાસે આવી ગયા છે. 10 શીશ રાવણ ધર્મહીન, પ્રભુના પદથી વિમુખ અને કાળના વશમાં છે. એટલા માટે હે કૌશલરાજ, સાંભળો, તે ગુણ રાવણને છોડીને આપની પાસે આવી ગયા છે. અંગદની પરમ ચતુરતા કાનોથી સાંભળીને ઉદાર શ્રી રામચંદ્રજી હસવા લાગ્યા. પછી વાલી પુત્રે કિલ્લાના સર્વે સમાચાર કહ્યા. જ્યારે શત્રુના સમાચાર પ્રાપ્ત થઈ ગયા ત્યારે શ્રી રામચંદ્રજીએ સર્વે મંત્રીઓને પાસે બોલાવ્યા અને કહ્યું, લંકાના 4 ઘણા વિકટ દરવાજા છે. તેમની ઉપર કઈ રીતે આક્રમણ કરી શકાય તેનો વિચાર કરો. ત્યારે વાનરરાજ સુગ્રીવ, વૃક્ષપતિ જામવાન અને વિભીષણે હૃદયમાં સૂર્યકુળના ભૂષણ શ્રી રઘુનાથજીનું સ્મરણ કર્યું અને વિચાર કરીને તેમણે કર્તવ્ય નક્કી કર્યું. વાનરોની સેનાના 4 દળ બનાવ્યા અને એમને માટે યથાયોગ્ય સેનાપતિ નિયુક્ત કર્યા. પછી સર્વે જૂથપતિઓને બોલાવી લીધા અને પ્રભુનો પ્રતાપ કહીને સર્વેને સમજાવ્યા, જેને સાંભળીને વાનર સિંહ સમાન ગર્જના કરીને દોડ્યા. તેઓ હર્ષિત થઈને શ્રી રામજીના ચરણોમાં શીશ નમાવે છે અને પર્વતોના શિખર લઈ લઈને સર્વે વીર દોડે છે. કૌશલરાજ શ્રી રઘુવીરજીનો જય હો પોકારતા રીંછ અને વાનર ગરજે છે અને પડકારા કરે છે. લંકાને અત્યંત શ્રેષ્ઠ કિલ્લો જાણવા છતાંય પ્રભુ શ્રી રામચંદ્રજીના પ્રતાપે વાનર નીડર થઈને ચાલ્યા. 4 તરફથી ઘેરાયેલ વાદળાઓની ઘટાની જેમ લંકાને 4 દિશાઓમાંથી ઘેરીને તેઓ મુખેથી જ ડંકા અને દુંદુભી વગાડવા લાગ્યા. મહાન બળની સીમા તે વાનર રીંછ સિંહ સમાન ઉચ્ચ સ્વરે શ્રી રામજીનો જય, લક્ષ્મણજીનો જય, વાનરરાજ સુગ્રીવનો જય એવી ગર્જના કરવા લાગ્યા. લંકામાં મોટો ભારે શોર બકોર મચી ગયો. અત્યંત અહંકારી રાવણે તે સાંભળીને કહ્યું, વાનરોની ધૃષ્ટતા તો જુઓ. આ કહેતા હસીને તેણે રાક્ષસોની સેના બોલાવી. વાનરો કાળની પ્રેરણાથી ચાલ્યા આવ્યા છે. મારા રાક્ષસો સર્વે ભૂખ્યા છે. વિધાતાએ એમને ઘેર બેઠા ભોજન મોકલી દીધું. આવું કહીને તે મૂર્ખે અટ્ટહાસ કર્યું અને બોલ્યો, હે વીરો, સર્વે લોકો 4 દિશાઓમાં જાય અને રીંછ વાનર સર્વેને પકડી પકડીને ખાઓ. શિવજી કહે છે, હે ઉમા, રાવણને એવું અભિમાન હતું જેમ ટીટોડી પગ ઉપરની તરફ કરીને સૂવે છે. આજ્ઞા માંગીને અને હાથોમાં ઉત્તમ ભિંદીપાળ, સાંગી, તોમર, મુદગર, પ્રચંડ ફરસા, શૂલ, બેધારી તલવાર, પરીઘ અને પર્વતોના ટુકડા લઈને રાક્ષસો ચાલ્યા. જે મૂર્ખ માંસાહારી પક્ષી લાલ પથ્થરોનો સમૂહ જોઈને તેની પર તૂટી પડે છે, ચાંચ તૂટવાનું દુઃખ તેમને નથી સૂઝતું, તેવી જ રીતે તે નાસમજ રાક્ષસ દોડ્યા. અનેક પ્રકારના અસ્ત્ર શસ્ત્ર અને ધનુષબાણ ધારણ કરેલા કરોડો બળવાન અને રણધીર રાક્ષસ વીર કિલ્લાના કાંગરો પર ચડી ગયા. તે કિલ્લાના કાંગરા કેવા શોભી રહ્યા છે, જાણે સુમેરુના શિખરો પર વાદળા બેઠા હોય. યુદ્ધના ઢોલ અને ડંકા આદિ વાગી રહ્યા છે, જેમનો ધ્વનિ સાંભળીને યોદ્ધાઓના મનમાં લડવાનો ઉમંગ થાય છે. અગણિત નફેરી અને નૌબત વાગી રહી છે, જેને સાંભળીને
કાયરોના હૃદયમાં ચીરા પડી જાય છે. તેમણે જઈને અત્યંત વિશાળ શરીરવાળા મહાન યોદ્ધા વાનર અને રીંછોની ઠઠ જોયું કે તે રીંછ વાનર દોડે છે. અવઘટ ખીણોને કંઈ ગણતરીમાં લેતા નથી. પર્વતને પકડીને ફોડીને રસ્તો બનાવી લે છે. કરોડો યોદ્ધા કટકટાવે અને ગરજે છે. દાંતથી હોઠ કરડતા ખૂબ જુસ્સાથી ધસે છે. ત્યાં રાવણની અને અહીં શ્રી રામજીની દુહાઈ બોલાઈ રહી છે. જય જય જયનો ધ્વનિ થતા જ યુદ્ધ છેડાઈ ગયું. રાક્ષસો શિખરોના ઢગલે ઢગલા ફેંકે છે. વાનર કૂદીને તેમને પકડી લે છે અને પાછા એમની બાજુ જ ફેંકે છે. પ્રચંડ વાનર અને રીંછ પર્વત શિલાઓને લઈ લઈને કિલ્લા પર નાખે છે. તેઓ તૂટી પડે છે અને રાક્ષસોના પગ પકડીને તેમને પૃથ્વી પર પછાડે છે. રાક્ષસો જ્યારે નાસવા લાગે છે ત્યારે પાછા પડકારે છે. ઘણા ચંચળ અને મોટા તેજસ્વી વાનર રીંછ ઘણી સ્ફૂર્તિથી ઉછળીને કિલ્લા પર ચડી ચડીને ગયા અને જ્યાં ત્યાં મહેલોમાં પેસી જઈને શ્રી રામજીનો યશ ગાવા લાગ્યા. પછી એક એક રાક્ષસને પકડીને તે વાનર ભાગી નીકળ્યા. ઉપર પોતે અને નીચે રાક્ષસ યોદ્ધા. આ પ્રમાણે તેઓ કિલ્લા પરથી ધરતી પર આવી પડે છે. શ્રી રામજીના પ્રતાપે પ્રબળ વાનરોના ટોળા રાક્ષસ યોદ્ધાઓના સમૂહે સમૂહ યોદ્ધાઓને મસળી રહ્યા છે. વાનર પાછા ચારેકોર કિલ્લા પર ચડી ગયા અને પ્રતાપમાં સૂર્ય સમાન શ્રી રઘુવીરનો જય બોલાવવા લાગ્યા. રાક્ષસોના ટોળા એવી રીતે નાઠા જેમ જોરથી વાયુ ચાલતા વાદળોના સમૂહ વેરવિખેર થઈ જાય છે. લંકા નગરીમાં મોટો ભારે હાહાકાર મચી ગયો. બાળકો અને સ્ત્રીઓ આતુરતાને કારણે રોવા લાગ્યા. સર્વે મળીને રાવણને ગાળો આપવા લાગ્યા કે રાજ્ય કરતા કરતા એણે મૃત્યુને બોલાવી લીધું. રાવણે જ્યારે પોતાની સેનાનું વિચલિત થવું કાનોથી સાંભળ્યું ત્યારે નાસતા યોદ્ધાઓને પાછા વાળીને તે ક્રોધિત થઈને બોલ્યો, હું જેને રણમાં પીઠ બતાવીને નાસતો પોતાના કાનોથી સાંભળીશ તેને સ્વયં ભયાનક દુધારી તલવારથી મારીશ. મારું સર્વે કંઈ ખાધું, જાત જાતના ભોગ કર્યા અને હવે રણભૂમિમાં પ્રાણ પ્રિય થઈ ગયા. રાવણના ઉગ્ર કઠોર વચન સાંભળીને સર્વે વીરો ડરી ગયા અને લજ્જિત થઈને ક્રોધ કરીને યુદ્ધ માટે પાછા ફર્યા. રણમાં શત્રુના સન્મુખ યુદ્ધ કરતા મરવામાં જ વીરની શોભા છે. આમ વિચારીને પછી તેમણે પ્રાણોનો લોભ છોડી દીધો. ઘણા જ અસ્ત્ર શસ્ત્ર ધારણ કરેલા સર્વે વીર પડકારી પડકારીને ભીડાવા લાગ્યા. તેમણે પરિઘો અને ત્રિશૂળોથી મારી મારીને સર્વે રીંછ વાનરોને વ્યાકુળ કરી દીધા. શિવજી કહે છે, વાનર ભયાતુર થઈને નાસવા લાગ્યા. જો કે હે ઉમા, આગળ જતા તેઓ જ જીતશે. કોઈ કહે છે, અંગદ હનુમાન ક્યાં છે? બળવાન નલ, નીલ અને દ્વિવિધ ક્યાં છે? હનુમાનજીએ પોતાના દળને વિકળ થયેલું સાંભળ્યું ત્યારે તેઓ બળવાન પશ્ચિમ દ્વારે હતા. ત્યાં એમની સાથે મેઘનાદ યુદ્ધ કરી રહ્યો હતો. તે દ્વાર તૂટતું નહોતું. મોટી ભારે કઠણાઈ થઈ રહી હતી. ત્યારે પવનપુત્ર હનુમાનજીને મનમાં ઘણો ભારે ક્રોધ થયો. તે કાળ સમાન યોદ્ધા ઘણા જોરથી ગરજ્યા અને કૂદીને લંકાના કિલ્લા પર આવી ગયા અને પર્વત લઈને મેઘનાદની સામે દોડ્યા. રથ તોડી નાખ્યો, સારથીને મારી નાખ્યો અને મેઘનાદની છાતીમાં લાત મારી. બીજો સારથી મેઘનાદને વ્યાકુળ જાણીને તેને રથમાં નાખીને તુરત જ ઘેર લઈ આવ્યો. અહીં અંગદે સાંભળ્યું કે પવનપુત્ર હનુમાનજી કોટ ઉપર એકલા જ ગયા છે. તો રણમાં બંકા વાલી પુત્ર વાનરના ખેલની જેમ ઉછળીને કોટ પર ચડી ગયા. યુદ્ધમાં શત્રુઓની વિરુદ્ધ બંને વાનર ક્રુદ્ધ થઈ ગયા. હૃદયમાં શ્રી રામજીના પ્રતાપનું સ્મરણ કરીને બંને દોડીને રાવણના મહેલ પર જઈ ચડ્યા અને કૌશલરાજ શ્રી રામજીની દુહાઈ બોલવા લાગ્યા. તેમણે કળશ સહિત મહેલને પકડીને પાડી નાખ્યો. આ જોઈને રાક્ષસરાજ રાવણ ડરી ગયો. સર્વે સ્ત્રીઓ હાથેથી છાતી કૂટવા લાગી અને કહેવા લાગી, આ વખતે બે ઉત્પાતી વાનર આવી ગયા. વાનર લીલા કરીને બંને તેમને બીવડાવે છે અને શ્રી રામચંદ્રજીનો સુંદર યશ સંભળાવે છે.
પછી સોનાના થાંભલાઓને હાથોથી પકડીને તેમણે પરસ્પર કહ્યું કે હવે ઉત્પાત પ્રારંભ કરવામાં આવે. તેઓ ગરજીને શત્રુની સેનાની વચ્ચે કૂદી પડ્યા અને પોતાના ભારે ભુજબળથી તેમનું મર્દન કરવા લાગ્યા. કોઈકની લાતોથી અને કોઈકની થપ્પડોથી ખબર લે છે અને કહે છે કે તું શ્રી રામજીને નથી ભસતો, તેનું આ ફળ લે. એકને બીજા સાથે ઘસીને મસળી નાખે છે અને માથાઓને તોડીને ફેંકે છે. તે માથા જઈને રાવણની સામે પડે છે અને એવા ફૂટે છે જાણે દહીંના કુંડા ફૂટી રહ્યા હોય. જે મોટા મોટા પ્રધાન સેનાપતિઓને પકડી લે છે તેમના પગ પકડીને તેમને પ્રભુની પાસે ફેંકી દે છે. વિભીષણજી તેમના નામ બતાવે છે અને શ્રી રામજી તેમને પણ પોતાનું ધામ આપી દે છે. બ્રાહ્મણોનું માંસ ખાનાર તે નરભક્ષી દુષ્ટ રાક્ષસો પણ એ પરમગતિ પામે છે, જેની યોગીઓ પણ યાચના કર્યા કરે છે, પરંતુ સરળતાથી નથી પામતા. શિવજી કહે છે, હે ઉમા, શ્રી રામજી ઘણા જ કોમળ હૃદય અને કરુણાની ખાણ છે. તેઓ વિચારે છે કે રાક્ષસ મને વેરભાવથી તો વેરભાવથી સ્મરણ તો કરે જ છે ને. આવું હૃદયમાં જાણીને તેઓ એમને પરમગતિ આપે છે. હે ભવાની, કહો તો આવો કૃપાળુ અન્ય કોણ છે? પ્રભુનો આવો સ્વભાવ સાંભળીને જે મનુષ્ય ભ્રમ ત્યાગીને તેમનું ભજન નથી કરતો તે અત્યંત મંદમતી અને પરમ ભાગ્યહીન છે. શ્રી રામજીએ કહ્યું કે અંગદ અને હનુમાન કિલ્લામાં પેસી ગયા છે. બંને વાનર લંકામાં વિધ્વંસ કરતા એવા શોભી રહ્યા છે જેમ બે મંદરાચલ સમુદ્રને મથી રહ્યા હોય. ભુજાઓના બળથી શત્રુની સેનાને કચડીને અને મસળીને વળી દિવસનો અંત થતો જોઈને હનુમાન અને અંગદ બંને કૂદી પડ્યા અને થાક રહિત થઈને ત્યાં આવી ગયા જ્યાં ભગવાન રામજી હતા. તેમણે પ્રભુના ચરણ કમળમાં શીશ નમાવ્યા. ઉત્તમ યોદ્ધાઓને જોઈને શ્રી રઘુનાથજી મનમાં ઘણા પ્રસન્ન થયા. શ્રી રામજીએ કૃપા કરીને બંનેને જોયા, જેથી તેઓ શ્રમ રહિત અને પરમ સુખી થઈ ગયા. અંગદ અને હનુમાનને ગયા જાણીને સર્વે રીંછ અને વાનર વીર પાછા ફર્યા. રાક્ષસોએ પ્રદોષ કાળનું બળ પામીને રાવણની દુહાઈ આપતા વાનરો પર હુમલો કર્યો. રાક્ષસોની સેનાને આવતી જોઈને વાનર પાછા વળ્યા અને તે યોદ્ધા જ્યાં ત્યાં કટકટાવીને ભીડાઈ ગયા. બંને દળ ઘણા બળવાન છે. યોદ્ધા પડકારીને લડે છે, કોઈ હાર નથી માનતા. સર્વે રાક્ષસ મહાન વીર અને અત્યંત કાળા છે અને વાનર વિશાળકાય તથા અનેક રંગોના છે. બંને દળ બળવાન છે અને સમાન બળવાળા યોદ્ધા છે. તેઓ ક્રોધ કરીને લડે છે અને રમત કરે છે. રાક્ષસ અને વાનર યુદ્ધ કરતા એવા જણાય છે જાણે ક્રમશઃ વર્ષા અને શરદ ઋતુના ઘણા જ વાદળા પવનથી પ્રેરાઈને લડી રહ્યા હોય. અનીશ, અકંપન અને અતિકાય આ વીરોએ પોતાની સેનાને વિચલિત થતી જોઈને માયા કરી. પળવારમાં અત્યંત અંધકાર થઈ ગયો. અનીશ, અકંપન, અતિકાય ત્રણેય ક્રમશઃ લોહી, પથ્થર અને રાખની વર્ષા કરવા લાગ્યા. દસે દિશાઓમાં અત્યંત ગાઢ અંધકાર જોઈને વાનરોની સેનામાં ખળભળાટ થઈ ગયો. એકબીજાને નથી જોઈ શકતા અને સર્વે જ્યાં ત્યાં પોકાર કરી રહ્યા છે. શ્રી રઘુનાથજી સર્વે રહસ્ય જાણી ગયા. તેમણે અંગદ અને હનુમાનને બોલાવી લીધા અને સર્વે સમાચાર કહીને સમજાવ્યા. સાંભળતા જ તે બંને કપિશ્રેષ્ઠ ક્રોધ કરીને દોડ્યા. પછી કૃપાળુ શ્રી રામચંદ્રજીએ હસીને ધનુષ ચઢાવ્યું અને તુરત જ અગ્નિબાણ ચલાવ્યું, જેથી પ્રકાશ થઈ ગયો, ક્યાંય અંધારું ન રહી ગયું. જેમ જ્ઞાનનો ઉદય થવાથી સર્વે પ્રકારના સંશય દૂર થઈ જાય છે. રીંછ અને વાનર પ્રકાશ પામીને શ્રમ અને ભયથી રહિત તથા પ્રસન્ન થઈને દોડ્યા. હનુમાન અને અંગદ રણમાં ગરજી ઉઠ્યા. તેમની હાંક સાંભળતા જ રાક્ષસ ભાગી છૂટ્યા. નાસતા રાક્ષસ યોદ્ધાઓને વાનર અને રીંછ પકડીને પથ્થર ઉપર પછાડે છે અને અદ્ભુત કરણી કરે છે. પગ પકડીને
તેમને સમુદ્રમાં નાખી દે છે. ત્યાં મગર, સર્પ અને મચ્છ તેમને પકડી પકડીને ખાઈ જાય છે. કેટલાક માર્યા ગયા, કેટલાક ઘાયલ થયા, કેટલાક નાસીને ગઢ પર ચડી ગયા. પોતાના બળથી શત્રુદળને વિચલિત કરીને રીંછ અને વાનર વીર ગરજી રહ્યા છે. રાત થયેલી જાણીને વાનરોની ચારે સેનાઓની ટુકડીઓ ત્યાં આવી જ્યાં કૌશલપતિ શ્રી રામજી હતા. શ્રી રામજીએ જેવા જ સર્વેને કૃપા કરીને જોયા કે તરત જ તે વાનરો શ્રમ રહિત થઈ ગયા. ત્યાં લંકામાં રાવણે મંત્રીઓને બોલાવ્યા અને જે સર્વે યોદ્ધા માર્યા ગયા હતા તે સર્વેને બતાવ્યા. તેણે કહ્યું, વાનરોએ અડધી સેનાનો સંહાર કરી દીધો. હવે શીઘ્ર બતાવો કયો વિચાર કરવો જોઈએ. માલ્યવંત નામનો એક અત્યંત વૃદ્ધ રાક્ષસ હતો. તે રાવણની માતાનો પિતા અર્થાત તેનો માતામહ અને શ્રેષ્ઠ મંત્રી હતો. તે અત્યંત પવિત્ર નીતિના વચન બોલ્યો. હે તાત, કંઈક મારી શિખામણ પણ સાંભળો. જ્યારથી તમે સીતાને હરી લાવ્યા છો ત્યારથી એટલા અપશુકનો થઈ રહ્યા છે કે જે વર્ણન નથી કરી શકાતા. વેદ પુરાણોએ જેમનો યશ ગાયો છે તે શ્રીરામની વિમુખ થઈને કોઈ સુખ નથી પામ્યા. ભાઈ હિરણ્યકશિપુ સહિત હિરણ્યાક્ષને અને બળવાન મધુકૈટભને જેમણે માર્યા હતા તે જ કૃપાના સમુદ્ર ભગવાન રામ રૂપે અવતરિત થયા છે. માસ પારાયણ 25મો વિશ્રામ. જય શ્રી રામ. જે કાળ સ્વરૂપ છે, દુષ્ટોના સમૂહરૂપી વનને ભસ્મ કરનાર અગ્નિ છે, ગુણોના ધામ અને જ્ઞાન ઘન છે, અને શિવજી તથા બ્રહ્માજી પણ જેમની સેવા કરે છે તેમનાથી વેર કેવું? એટલે વેર ત્યજીને તેમને જાનકીજી સોંપી દો અને કૃપાનિધાન પરમ સ્નેહી શ્રી રામજીનું ભજન કરો. રાવણને તેના વચન બાણ સમાન લાગ્યા. તે બોલ્યો, અરે અભાગ્યા, મોં કાળું કરીને અહીંથી નીકળી જા. તું વૃદ્ધ થઈ ગયો છે, નહીતર તો તને મારી જ નાખત. હવે મારી આંખોને પોતાનું મોં ન બતાવ. રાવણના વચન સાંભળીને તેણે પોતાના મનમાં એવું અનુમાન કર્યું કે આને કૃપાનિધાન શ્રી રામજી હવે મારવા જ ઈચ્છે છે. રાવણે દુર્વચન કહેતા જ માલ્યવાન ઊભો થઈને ચાલ્યો ગયો. ત્યારે મેઘનાદ ક્રોધપૂર્વક બોલ્યો, સવારે મારો ચમત્કાર જોજો. હું ઘણું બધું કરીશ. થોડું શું કહું? જે કંઈ વર્ણન કરીશ થોડુંક જ હશે. પુત્રના વચન સાંભળીને રાવણને ભરોસો આવી ગયો. તેણે પ્રેમની સાથે તેને ખોળામાં બેસાડી દીધો. વિચાર કરતા કરતા જ સવાર પડી ગઈ. વાનર પાછા ચારેય દરવાજે જઈ ચોંટ્યા. વાનરોએ ક્રોધ કરીને દુર્ગમ કિલ્લાને ઘેરી લીધો. નગરમાં ઘણો જ શોર બકોર મચી ગયો. રાક્ષસ અનેક પ્રકારના અસ્ત્ર શસ્ત્ર ધારણ કરીને દોડ્યા અને તેમણે કિલ્લા પરથી પર્વતોના શિખરો ગબડાવ્યા. તેમણે પર્વતોના કરોડો શિખરો ગબડાવ્યા. અનેક પ્રકારે ગોળા ચાલવા લાગ્યા. તે ગોળા એવા ગરજે છે કે જેમ વજ્રપાત થયો હોય, અને યોદ્ધાઓ એવા ગરજે છે જાણે પ્રલય કાળના વાદળ હોય. વિકટ વાનર યોદ્ધા ભીડાય છે, કપાઈ જાય છે, ઘાયલ થઈ જાય છે. તેમના શરીર જર્જર થઈ જાય છે, તો પણ તે થાકતા નથી. તેઓ પર્વત ઉઠાવીને કોટ પર ફેંકે છે. રાક્ષસ ત્યાંને ત્યાં માર્યા જાય છે. મેઘનાદે કાનેથી એવું સાંભળ્યું કે વાનરોએ આવીને ફરી કિલ્લો ઘેરી લીધો છે. ત્યારે તે વીર કિલ્લા પરથી ઉતર્યો અને ડંકો વગાડીને એમની સામે ચાલ્યો. મેઘનાદે પુકારીને કહ્યું, સમસ્ત લોકોમાં પ્રસિદ્ધ ધનુર્ધર કૌશલાધીશ બંને ભાઈ ક્યાં છે? નલ, નીલ, દ્વિવિધ, સુગ્રીવ અને બળની સીમા અંગદ અને હનુમાન ક્યાં છે? ભાઈથી દ્રોહ કરનાર વિભીષણ ક્યાં છે? આજે હું સર્વેને અને એ દુષ્ટને તો હઠપૂર્વક મારી નાખીશ. આમ કહીને તેણે ધનુષ પર કઠિન બાણોનું સંધાન કર્યું અને અત્યંત ક્રોધ કરીને તેને કાન સુધી તાણ્યું. તે બાણોના સમૂહ છોડવા લાગ્યો.
જાણે ઘણા જ પાંખોવાળા સર્પ દોડી જઈ રહ્યા હોય. આમ તેમ વાનર પડતા દેખાવા લાગ્યા. તે સમયે કોઈ પણ એની સામે ન થઈ શક્યા. રીંછ વાનર આમ તેમ ભાગી છૂટ્યા. સૌને યુદ્ધની ઈચ્છા ભૂલાઈ ગઈ. રણભૂમિમાં એવો એકે વાનર કે રીંછ ન દેખાયો કે જેને એણે પ્રાણ માત્ર અવશેષ ન કરી દીધો હોય. પછી તેણે સર્વેને 10-10 બાણ માર્યા. વાનર વીર પૃથ્વી પર ઢળી પડ્યા. બળવાન અને ધીર મેઘનાદ સિંહની સમાન નાદ કરીને ગરજવા લાગ્યો. સમસ્ત સેનાને બેહાલ જોઈને પવનસુત હનુમાન ક્રોધ કરીને એવા દોડ્યા જાણે સ્વયં કાળ દોડી આવતો હોય. તેમણે તરત એક ભારે પર્વત ઉખાડી લીધો અને ઘણા જ ક્રોધની સાથે તેને મેઘનાદ પર નાખ્યો. પર્વતને આવતો જોઈને તે આકાશમાં ઉડી ગયો. તેના રથ, સારથી અને ઘોડા સર્વે નષ્ટ થઈ ગયા. હનુમાનજી તેને વારંવાર પડકારે છે, પણ તે નજીક નથી આવતો, કારણ કે તે એમના બળનો મર્મ જાણતો હતો. પછી મેઘનાદ શ્રી રઘુનાથજીની પાસે ગયો અને તેમના પ્રતિ અનેકો પ્રકારના દુર્વચનોનો પ્રયોગ કર્યો. વળી તેણે એમના ઉપર અસ્ત્ર શસ્ત્ર તથા અન્ય સર્વે હથિયાર ચલાવ્યા. પ્રભુએ ખેલમાં જ સર્વેને કાપી નાખ્યા. શ્રી રામજીનો પ્રતાપ જોઈને તે મૂર્ખ ખસિયાણો પડી ગયો અને અનેક પ્રકારની માયા કરવા લાગ્યો. જેમ કોઈ નાનકડા સર્પના બચ્ચાને હાથમાં લઈને ગરુડને બીવડાવે અને એનાથી ખેલ કરે. શિવજી અને બ્રહ્માજી સુદ્ધા જેમની અત્યંત બળવાન માયાના વશમાં છે, નીચ બુદ્ધિ નિશાચર તેમને પોતાની માયા બતાડે છે. આકાશમાં ઊંચે ચઢીને તે બહુ જ અંગારા વરસાવવા લાગ્યો. પૃથ્વીમાંથી જળની ધારાઓ પ્રગટ થવા લાગી. અનેક પ્રકારના પિશાચ તથા પિશાચીણીઓ નાચી નાચીને મારો મારો કાપો કાપો નો અવાજ કરવા લાગ્યા. તે ક્યારેક તો વિષ્ઠા, પાચ, લોહી, વાળ અને હાડકાં વરસાવતો હતો અને ક્યારેક ઘણા જ પથ્થર ફેંકતો હતો. પછી તેણે ધૂળ વરસાવીને એવું અંધારું કરી દીધું કે પોતાનો જ ફેલાવેલો હાથ સૂઝતો નહોતો. માયા જોઈને વાનર અકળાઈ ઉઠ્યા. તેઓ વિચારવા લાગ્યા કે આ પ્રમાણે તો સર્વેનું મરણ આવી બન્યું. આ કૌતુક જોઈને શ્રી રામજી મલકાયા. તેમણે જાણી લીધું કે સર્વે વાનર ભયભીત થઈ ગયા છે. ત્યારે શ્રી રામજીએ એક જ બાણથી બધી માયા કાપી નાખી, જેમ સૂર્ય અંધકારના સમૂહને હરી લે છે. તત્પશ્ચાત તેમણે કૃપા ભરેલી દ્રષ્ટિથી વાનર રીંછોની સામે જોયું, જેનાથી તે એવા પ્રબળ થઈ ગયા કે રણમાં રોકવા છતાંય તે રોકાતા ન હતા. શ્રી રામજીની આજ્ઞા માંગીને અંગદ આદિ વાનરોની સાથે હાથમાં ધનુષ બાણ લીધેલા શ્રી લક્ષ્મણજી ક્રુદ્ધ થઈને ચાલ્યા. તેમના લાલ નેત્રો છે, પહોળી છાતી અને વિશાળ ભુજાઓ છે. હિમાચલ પર્વતની સમાન ઉજ્જવળ શરીરે કંઈક લાલાશ ધારણ કરી છે. અહીં રાવણે પણ મોટા મોટા યોદ્ધા મોકલ્યા, જે અનેક અસ્ત્ર શસ્ત્ર લઈને દોડ્યા. પર્વત, નખ અને વૃક્ષરૂપી હથિયાર ધારણ કરેલા વાનર શ્રી રામચંદ્રજીનો જય પોકારીને દોડ્યા. વાનર અને રાક્ષસ સર્વે જોડીથી જોડી ભીડાઈ ગયા. અહીં અને ત્યાં બંને બાજુ જયની ઈચ્છા ઓછી ન હતી. વાનર તેમને મુક્કા અને લાતોથી મારે છે, દાંતોથી કરડે છે. વિજયશીલ વાનર તેમને મારીને પાછા ધમકાવે પણ છે. મારો મારો, પકડો પકડો, પકડીને મારી નાખો, માથું તોડી નાખો અને ભુજાઓ પકડીને ઉખાડી નાખો. 9 ખંડોમાં આવો અવાજ ભરાઈ રહ્યો છે. પ્રચંડ રૂંડ અહીં તહીં દોડી રહ્યા છે. આકાશમાં દેવતાજન આ કૌતુક જોઈ રહ્યા છે. તેમને ક્યારેક ખેદ તો ક્યારેક આનંદ થાય છે. લોહી ખાડાઓમાં ભરાઈ ભરાઈને જામી ગયું છે અને તેના પર ધૂળ ઉડીને પડી રહી છે. તે દ્રશ્ય આવું છે જાણે અંગારાના ઢગલા પર રાખ છવાઈ રહી હોય. ઘાયલ વીર એવા શોભે છે
જેમ વિકસેલ ખાખરાના વૃક્ષ. લક્ષ્મણ અને મેઘનાદ બંને યોદ્ધા અત્યંત ક્રોધ કરીને એકબીજાથી ભીડાય છે. એકબીજાને જીતી નથી શકતા. રાક્ષસ છળ બળ અને અનીતિ કરે છે. ત્યારે ભગવાન અનંતજી એટલે લક્ષ્મણજી ક્રોધિત થયા અને તેમણે તરત એના રથને તોડી નાખ્યો અને સારથીના ટુકડે ટુકડા કરી નાખ્યા. શેષજી એટલે લક્ષ્મણજી તેના પર અનેક પ્રકારે પ્રહાર કરવા લાગ્યા. રાક્ષસના પ્રાણ માત્ર શેષ રહી ગયા. રાવણ પુત્ર મેઘનાદે મનમાં અનુમાન કર્યું કે હવે તો પ્રાણ સંકટ આવી પડ્યું, આ મારા પ્રાણોને હરી લેશે. ત્યારે તેણે વીરઘાતીની શક્તિ ચલાવી. તે તેજપૂર્ણ શક્તિ લક્ષ્મણજીની છાતીમાં વાગી. શક્તિ લાગવાથી તેમને મૂર્છા આવી ગઈ. ત્યારે મેઘનાદ ભય ત્યજીને તેમની પાસે ચાલ્યો ગયો. મેઘનાદ સમાન 100 કરોડ યોદ્ધા તેમને ઉંચકી રહ્યા છે, પરંતુ જગતના આધાર શ્રી શેષજી એટલે લક્ષ્મણજી તેમનાથી કેમ ઉંચકાય? ત્યારે તે લજાઈને ચાલ્યા ગયા. શિવજી કહે છે, હે ગિરિજે, સાંભળો. પ્રલયકાળમાં જેના ક્રોધની અગ્નિ 14 ભુવનોને તુરત જ બાળી નાખે છે અને દેવો, મનુષ્યો તથા સમસ્ત ચરાચર જેમની સેવા કરે છે તેમને સંગ્રામમાં કોણ જીતી શકે છે? આ લીલાને એ જ જાણી શકે છે જેના પર શ્રી રામજીની કૃપા હોય. સંધ્યા થવાથી બંને બાજુઓની સેનાઓ પાછી વળી. સેનાપતિ પોતપોતાની સેનાઓ સંભાળવા લાગ્યા. વ્યાપક, બ્રહ્મ, અજેય, સંપૂર્ણ બ્રહ્માંડના ઈશ્વર અને કરુણાની ખાણ શ્રી રામચંદ્રજીએ પૂછ્યું, લક્ષ્મણ ક્યાં છે? ત્યાં સુધીમાં હનુમાન એમને લઈ આવ્યા. નાના ભાઈને આ દશામાં જોઈને પ્રભુને ઘણું જ દુઃખ થયું. જાંબવાને કહ્યું, લંકામાં સુષેણ વૈદ્ય રહે છે, તેને લઈ આવવા માટે કોને મોકલવામાં આવે? હનુમાનજી નાનું રૂપ ધરીને ગયા અને સુષેણને તેના ઘર સાથે તુરંત જ ઉઠાવી લઈ આવ્યા. સુષેણે આવીને શ્રી રામજીના ચરણાર વિંદોમાં શીશ નમાવ્યું. તેણે પર્વત અને ઔષધનું નામ બતાવ્યું અને કહ્યું કે હે પવનપુત્ર, ઔષધિ લેવા જાઓ. શ્રી રામજીના ચરણ કમળોને હૃદયમાં રાખીને પવનપુત્ર હનુમાનજી પોતાનું બળ વખાણીને ચાલ્યા. ત્યાં એક ગુપ્તચરે રાવણને આ રહસ્યના સમાચાર આપ્યા. પછી રાવણ કાલનેમીના ઘરે આવ્યો. રાવણે તેને સઘળો મર્મ સમજાવ્યો. કાલનેમીએ સાંભળ્યો અને વારંવાર માથું પીટ્યું. તેણે કહ્યું, તમારા જોત જોતામાં જેણે નગર બાળી નાખ્યું તેનો માર્ગ કોણ રોકી શકે છે? શ્રી રઘુનાથજીનું ભજન કરીને તમે પોતાનું કલ્યાણ કરો. હે નાથ, જૂઠો બકવાસ છોડી દો. નેત્રોને આનંદ આપનારા નીલકમળ સમાન સુંદર શ્યામ શરીરને પોતાના હૃદયમાં રાખો. હું, તું અને મમતારૂપી મૂઢતાને ત્યાગી દો. મહામોહરૂપી રાત્રિમાં સૂઈ રહ્યા હોય તો જાગી ઉઠો. જે કાળરૂપી સર્પનો એ ભક્ષક છે, ક્યાંય સ્વપ્નમાં પણ રણમાં તે જીતી શકાય છે? તેની આ વાતો સાંભળી રાવણ ઘણો જ ક્રોધિત થયો. પછી કાલનેમીએ મનમાં વિચાર કર્યો કે આના હાથે મરવા કરતા શ્રી રામજીના દૂતના હાથે જ મરવું ઠીક છે. આ દુષ્ટ તો પાપ સમૂહોમાં રત છે. તે મનમાં ને મનમાં એવું કહીને ચાલ્યો અને માર્ગમાં માયા રચી. તળાવ, મંદિર અને સુંદર બાગ બનાવ્યો. હનુમાનજીએ સુંદર આશ્રમ જોઈને વિચાર્યું કે મુનિને પૂછીને જળ પી લઉં, જેથી થાક દૂર થઈ જાય. રાક્ષસ ત્યાં કપટથી મુનિનો વેશ બનાવીને બિરાજમાન હતો. તે મૂર્ખ પોતાની માયાથી માયાપતિના દૂતને મોહિત કરવા ઈચ્છતો હતો. મારુતિએ તેની પાસે જઈને શીશ નમાવ્યું. તે શ્રી રામજીના ગુણની કથા કહેવા લાગ્યો. તે બોલ્યો, રાવણ અને રામમાં મહાન યુદ્ધ થઈ રહ્યું છે. રામજી જીતશે તેમાં સંશય નથી. હે ભાઈ, હું અહીંયા રહીને સર્વે જોઈ રહ્યો છું. મને જ્ઞાન દ્રષ્ટિનું ઘણું મોટું બળ છે. હનુમાનજીએ તેની પાસે જળ માંગ્યું.
તો તેણે કમંડળ આપી દીધું. હનુમાનજીએ કહ્યું, થોડા જળથી હું તૃપ્ત થવાનો નથી. ત્યારે તે બોલ્યો, તળાવમાં સ્નાન કરીને તુરત જ પાછા આવો તો હું તમને દીક્ષા આપું, જેનાથી તમે જ્ઞાન પ્રાપ્ત કરો. તળાવમાં પ્રવેશ કરતા જ એક મગરીએ અકળાઈને એ જ સમયે હનુમાનજીનો પગ પકડી લીધો. હનુમાનજીએ તેને મારી નાખી. ત્યારે તે દિવ્ય દેહ ધારણ કરીને વિમાને ચઢીને આકાશમાં ચાલી. તેણીએ કહ્યું, હે વાનર, હું તમારા દર્શનથી પાપ રહિત થઈ ગઈ. હે તાત, શ્રેષ્ઠ મુનિનો શાપ મટી ગયો. હે કપી, આ મુનિ નથી, ઘોર નિશાચર છે. મારું વચન સત્ય માનો. આમ કહીને જેવી તે અપ્સરા ગઈ કે તેવા જ હનુમાનજી નિશાચરની પાસે ગયા. હનુમાનજીએ કહ્યું, હે મુનિ, પહેલા ગુરુ દક્ષિણા લઈ લો, પછી આપ મને મંત્ર આપજો. હનુમાનજીએ તેના માથાને પૂંછમાં વીંટાળીને એને પછાડી દીધો. મરતી વેળાએ તેણે પોતાનું રાક્ષસી શરીર પ્રકટ કર્યું. તેણે રામ રામ કહીને પ્રાણ છોડ્યા. આ એના મુખમાંથી રામ નામનું ઉચ્ચારણ સાંભળીને હનુમાનજી મનમાં હરખાઈને ચાલ્યા. તેમણે પર્વતને જોયો, પણ ઔષધ ન ઓળખી શક્યા. પછી હનુમાનજીએ તરત જ પર્વતને જ ઉખાડી લીધો. પર્વત લઈને હનુમાનજી રાત્રિએ જ આકાશ માર્ગે દોડી નીકળ્યા અને અયોધ્યાપુરીની ઉપર પહોંચી ગયા. ભરતજીએ આકાશમાં અત્યંત વિશાળ સ્વરૂપ જોયું. ત્યારે મનમાં અનુમાન કર્યું કે આ કોઈ રાક્ષસ છે. તેમણે કાન સુધી ધનુષને ખેંચીને ફણા વિનાનું બાણ માર્યું. બાણ વાગતા જ હનુમાનજી રામ રામ રઘુપતિ ઉચ્ચારણ કરતા કરતા મૂર્છિત થઈને પૃથ્વી પર ઢળી પડ્યા. પ્રિય વચન એટલે રામ નામ સાંભળીને ભરતજી ઉઠીને દોડ્યા અને ઘણી ઉતાવળથી હનુમાનજીની પાસે આવ્યા. હનુમાનજીને વ્યાકુળ જોઈને એમને હૃદયે ચાંપી દીધા. ઘણી રીતે જગાડ્યા, પણ તે જાગતા ન હતા. ત્યારે ભરતજીનું મુખ ઉદાસ થઈ ગયું. તે મનમાં ઘણા દુઃખી થયા અને નેત્રોમાં વિષાદના આંસુઓનું જળ ભરીને આ વચન બોલ્યા, જે વિધાતાએ મને શ્રી રામથી વિમુખ કર્યો, તેણે જ ફરી આ ભયાનક દુઃખ પણ આપ્યું. જો મન, વચન અને શરીરથી શ્રી રામજીના ચરણ કમળોમાં મારો નિષ્કપટ પ્રેમ હોય અને જો શ્રી રઘુનાથજી મારા પર પ્રસન્ન હોય તો આ વાનર થાક અને પીડાથી રહિત થઈ જાય. આ વચન સાંભળતા જ કપિરાજ હનુમાનજી કૌશલપતિ શ્રી રામચંદ્રજીનો જય હો, જય હો એમ કહેતા ઉઠીને બેઠા. ભરતજીએ હનુમાનજીને હૃદયે ચાંપી દીધા. તેમનું શરીર પુલકિત થઈ ગયું અને નેત્રોમાં આનંદ તથા પ્રેમના આંસુઓનું જળ ભરાઈ આવ્યું. રઘુકુલ તિલક શ્રી રામચંદ્રજીનું સ્મરણ કરીને ભરતજીના હૃદયમાં પ્રીતિ સમાતી નહોતી. ભરતજી બોલ્યા, હે તાત, નાના ભાઈ લક્ષ્મણ તથા માતા જાનકી સહિત સુખ નિધાન શ્રી રામજીના કુશળ કહો. હનુમાનજીએ સંક્ષેપમાં સર્વે કથા કહી. સાંભળીને ભરતજી દુઃખી થયા અને મનમાં પસ્તાવા લાગ્યા. હા દૈવ, હું જગતમાં કેમ જન્મ્યો? પ્રભુના એક પણ કાર્યમાં કામ ન આવ્યો. પછી કુ અવસર જાણીને મનમાં ધીરજ ધરીને બળવીર ભરતજીએ હનુમાનજીને કહ્યું, હે તાત, તમને જવામાં મોડું થશે અને સવાર થતા જ કાર્ય બગડી જશે. માટે તમે પર્વત સહિત મારા બાણ પર ચઢી જાઓ. હું તમને ત્યાં મોકલી આપું જ્યાં કૃપાના ધામ શ્રી રામજી છે. ભરતજીની આ વાત સાંભળીને એકવાર તો હનુમાનજીના મનમાં અભિમાન ઉત્પન્ન થયું કે મારા ભારથી બાણ કેવી રીતે ચાલશે. પરંતુ પછી શ્રી રામચંદ્રજીના પ્રભાવનો વિચાર કરીને તેઓ ભરતજીના ચરણોની વંદના કરીને હાથ જોડીને બોલ્યા, હે નાથ, હે પ્રભો, હું આપનો પ્રતાપ હૃદયમાં રાખીને તુરત જ જતો રહીશ. એમ કહીને આજ્ઞા પામીને અને ભરતજીના ચરણોની વંદના કરી હનુમાનજી ચાલ્યા. ભરતજીના બાહુબળ, શીલ, ગુણ અને પ્રભુના ચરણોમાં અપાર પ્રેમની મનમાં ને મનમાં વારંવાર પ્રશંસા કરતા
મારુતિ શ્રી હનુમાનજી જઈ રહ્યા છે. ત્યાં લક્ષ્મણજીને જોઈને શ્રી રામજી સાધારણ માનવ સ્વભાવ અનુસાર વચન બોલ્યા. અડધી રાત વીતી ચૂકી, હનુમાન ન આવ્યા. આમ કહીને શ્રી રામજીએ નાના ભાઈ લક્ષ્મણજીને ઊંચકીને હૃદય ચાંપી દીધા અને બોલ્યા, હે ભાઈ, તમે મને ક્યારે દુઃખી જોઈ શકતા નહોતા. તમારો સ્વભાવ કાયમથી કોમળ હતો. મારા હિત માટે તમે માતા પિતાને છોડી દીધા અને વનમાં ઠંડી, ગરમી અને હવા સર્વે સહન કર્યું. હે ભાઈ, તે પ્રેમ હવે ક્યાં છે? મારા વ્યાકુળતાપૂર્ણ વચન સાંભળીને ઉઠતા કેમ નથી? જો હું જાણતો હોત કે વનમાં ભાઈનો વિયોગ થશે તો હું પિતાના વચન પણ ન માનત. પુત્ર, ધન, સ્ત્રી, ઘર અને પરિવાર એ જગતમાં વારંવાર આવે અને જાય છે, પરંતુ જગતમાં સહોદર ભાઈ વારંવાર નથી મળતો. હૃદયમાં આવો વિચાર કરીને, હે તાત, જાગો. જેમ પાંખો વિના પક્ષી, મણિ વિના સર્પ અને સૂંઢ વિના શ્રેષ્ઠ હાથી અત્યંત દીન થઈ જાય છે, હે ભાઈ, જો ક્યાંક જળ દૈવ મને જીવિત રાખે તો તમારા વિના મારું જીવન પણ એવું જ હશે. સ્ત્રીને માટે પ્રિય ભાઈને ખોઈને હું કયું મોં લઈને અવધ જઈશ? હું જગતમાં બદનામી ભલે જ સહી લેત કે રામમાં કંઈ પણ વીરતા નથી જે સ્ત્રીને ખોઈ બેઠા. સ્ત્રીની હાનિથી આ હાનિને જોતા કોઈ વિશેષ ક્ષતિ તો ન હતી. હવે તો હે પુત્ર, મારું નિષ્ઠુર અને કઠોર હૃદય આ અપયશ અને તમારો શોક બંનેને સહન કરશે. હે તાત, તમે પોતાની માતાના એક અદ્વિતીય પુત્ર છો અને એના પ્રાણાધાર છો. આવા પુત્રને સર્વે પ્રકારેથી સુખ આપનારો અને પરમ હિતકારી જાણીને તેમણે તમારો હાથ પકડીને મને સોંપ્યા હતા. હું હવે જઈને તેમને શો ઉત્તર આપીશ? હે ભાઈ, તમે ઉઠીને મને શીખવાડતા કેમ નથી? શોકથી છોડાવનારા શ્રી રામજી અનેક પ્રકારે શોક કરી રહ્યા છે. તેમના કમળની પાંખડી સમાન નેત્રોથી વિષાદના આંસુઓનું જળ વહી રહ્યું છે. શિવજી કહે છે, હે ઉમા, શ્રી રઘુનાથજી એક અદ્વિતીય અને અખંડ વિયોગ રહિત છે. ભક્તો પર કૃપા કરનારા ભગવાને લીલા કરીને મનુષ્યની દશા બતાવી છે. પ્રભુના લીલા માટે કરવામાં આવેલા પ્રલાપને કાનેથી સાંભળીને વાનરોના સમૂહ વ્યાકુળ થઈ ગયા. એટલામાં જ હનુમાનજી આવી ગયા. જેમ કરુણ રસના પ્રસંગમાં વીર રસનો પ્રસંગ આવી ગયો હોય. શ્રી રામજી હર્ષિત થઈને હનુમાનજીને ગળે મળીને ભેટ્યા. પ્રભુ પરમ સુજ્ઞ અને અત્યંત જ કૃતજ્ઞ છે. પછી સુષેણ વૈદ્યે તુરત જ ઉપાય કર્યો, જેથી લક્ષ્મણજી હર્ષિત થઈને ઉઠીને બેઠા. પ્રભુ ભાઈને હૃદય ચાંપીને ભેટ્યા. રીંછ અને વાનરોના સમૂહ સર્વે હરખાઈ ગયા. હનુમાનજીએ વૈદ્યને પાછા તે જ પ્રમાણે ત્યાં પહોંચાડી દીધા જે રીતે તેઓ તેમને અગાઉ લઈ આવ્યા હતા. આ સમાચાર જ્યારે રાવણે સાંભળ્યા ત્યારે તેણે અત્યંત વિષાદથી વારંવાર માથું કૂટ્યું. તે વ્યાકુળ થઈને કુંભકર્ણની પાસે ગયો અને ઘણા જ ઉપાય કરીને તેને જગાડ્યો. કુંભકર્ણ જાગ્યો. તે એવો દેખાય છે જાણે સ્વયં કાળ શરીર ધારણ કરીને બેઠો હોય. કુંભકર્ણે પૂછ્યું, હે ભાઈ, કહો તો, તમારા મુખ કેમ સુકાઈ રહ્યા છે? જે પ્રમાણે સીતાને હરી લાવ્યો હતો તે સઘળી કથા અભિમાની રાવણે કહી. પછી કહ્યું, હે તાત, વાનરોએ સર્વ રાક્ષસ મારી નાખ્યા. મોટા મોટા યોદ્ધાઓનો પણ સંહાર કરી નાખ્યો. દુર્મુખ, દેવશત્રુ, મનુષ્ય ભક્ષક, ભારે યોદ્ધા અતિકાય અને અકંપન તથા મહોદર આદિ અન્ય સર્વે રણધીર વીર રણભૂમિમાં માર્યા ગયા. પછી રાવણના વચન સાંભળીને કુંભકર્ણ વિલાપ કરીને બોલ્યો, અરે મૂર્ખ, જગત જનની જાનકીને હરી લાવીને હવે તું કલ્યાણ ઈચ્છે છે? હે રાક્ષસરાજ, તે ઠીક નથી કર્યું. હવે આવીને મને કેમ જગાડ્યો? હે તાત,
હજી પણ અભિમાન છોડીને શ્રી રામજીને ભજો તો કલ્યાણ થશે. હે રાવણ, જેમના હનુમાન જેવા સેવક છે તે શ્રી રઘુનાથજી શું સામાન્ય મનુષ્ય છે? હા ભાઈ, તે ખોટું કર્યું જે પહેલા જ આવીને મને આ હાલ ન સંભળાવ્યો. હે સ્વામી, તમે એ પરમદેવનો વિરોધ કર્યો જેના શિવ, બ્રહ્મા આદિ દેવો સેવક છે. નારદ મુનિએ મને જે જ્ઞાન કહ્યું હતું તે હું તને કહેત, પણ હવે તો સમય જતો રહ્યો. હે ભાઈ, હવે તો અંતિમ વાર બાથ ભીડીને મને ભેટી લો. હું જઈને પોતાના નેત્રોને સફળ કરું. ત્રણેય તાપને છોડાવનાર શ્યામ શરીર કમળ નેત્ર શ્રી રામજીના જઈને દર્શન કરું. શ્રી રામચંદ્રજીના રૂપ અને ગુણોનું સ્મરણ કરીને તે એક ક્ષણ માટે પ્રેમમાં મગ્ન થઈ ગયો. પછી રાવણે કરોડો ઘડા મદિરા અને અનેક પાડા મંગાવ્યા. પાડા ખાઈને અને મદિરા પીને તે વજ્રઘાત સમાન ગરજ્યો. મદથી ચૂર, રણના ઉત્સાહથી પૂર્ણ કુંભકર્ણ કિલ્લો છોડીને ચાલ્યો. સેના પણ સાથે ન લીધી. તેને જોઈને વિભીષણ આગળ આવ્યા અને એના ચરણોમાં નમીને પોતાનું નામ સંભળાવ્યું. નાના ભાઈને ઉઠાડીને એને હૃદયે ચાંપી લીધો અને શ્રી રઘુનાથજીનો ભક્ત જાણીને તે તેના મનને પ્રિય લાગ્યો. વિભીષણે કહ્યું, હે તાત, પરમ હિતકારી સલાહ અને વિચાર કહેવાથી રાવણે મને લાત મારી. તે જ ગ્લાનીને લીધે હું શ્રી રઘુનાથજીની પાસે ચાલ્યો આવ્યો. દીન જોઈને પ્રભુના મનને હું ઘણો પ્રિય લાગ્યો. કુંભકર્ણે કહ્યું, હે પુત્ર, સાંભળ, રાવણ તો કાળને વશ થઈ ગયો છે. તેના માથે મોત ભમે છે. તે શું હવે ઉત્તમ શિખામણ માની શકે છે? હે વિભીષણ, તું ધન્ય છે, ધન્ય છે, ધન્ય છે. હે તાત, તું રાક્ષસ કુળનું ભૂષણ થઈ ગયો. હે ભાઈ, તે પોતાના કુળને દેદીપ્યમાન કરી દીધું. જે શોભા અને સુખના સમુદ્ર શ્રી રામચંદ્રજીને ભજ્યા. મન, વચન અને કર્મથી કપટ છોડીને રણધીર શ્રી રામજીનું ભજન કરજે. હે ભાઈ, હું કાળને વશ થઈ ગયો છું. મને પોતાનું પારકું નથી સૂઝતું, માટે હવે તમે જાઓ. ભાઈના વચન સાંભળીને વિભીષણ પાછા ફર્યા અને ત્યાં આવ્યા જ્યાં ત્રિલોકીના ભૂષણ શ્રી રામજી હતા. વિભીષણે કહ્યું, હે નાથ, પર્વત સમાન વિશાળ દેહવાળો રણધીર કુંભકર્ણ આવી રહ્યો છે. વાનરોએ જ્યારે કાનોથી આટલું સાંભળ્યું ત્યારે તે બળવાન કિલકિલાટ કરીને દોડ્યા. વૃક્ષ અને પર્વત ઉખાડીને ઉંચકી લીધા અને દાંત કટકટાવીને તેની ઉપર નાખવા લાગ્યા. રીંછ વાનર એક એક વારમાં જ કરોડો પર્વતોના શિખરોથી તેના પર પ્રહાર કરે છે. પરંતુ એનાથી ન તો એનું મન વિચલિત થયું અને ન શરીર જ ટાળે ટળ્યું. જેમ આકડાના ફળોના પ્રહારથી હાથી પર કંઈ પણ અસર નથી થતી. પછી હનુમાનજીએ તેમને એક મુક્કો માર્યો, જેથી તે વ્યાકુળ થઈને પૃથ્વી પર ઢળી પડ્યો અને માથું પીટવા લાગ્યો. પછી તેણે ઊભા થઈને હનુમાનજીને માર્યા. તેઓ ચક્કર ખાઈને તુરત જ પૃથ્વી પર પડી ગયા. પછી તેણે નલ નીલને પૃથ્વી પર પછાડી દીધા અને બીજા યોદ્ધાઓને પણ જ્યાં ત્યાં પછાડીને નાખી દીધા. વાનર સેના નાસવા લાગી. સર્વે અત્યંત ભયભીત થઈ ગયા. કોઈ સામે નથી આવતું. સુગ્રીવ સાથે અંગદ આદિ વાનરોને મૂર્છિત કરીને પછી તે અપરિમિત બળની સીમા કુંભકર્ણ વાનરરાજ સુગ્રીવને બગલમાં દબાવીને ચાલ્યો. શિવજી કહે છે, હે ઉમા, શ્રી રઘુનાથજી એવી જ નરલીલા કરી રહ્યા છે જેમ ગરુડ સર્પોના સમૂહમાં ભળીને રમતો હોય, જે ભ્રમરના ઈશારા માત્રથી કાળને પણ ખાઈ જાય છે. તેને શું આવી લડાઈ શોભા આપે છે? ભગવાન આ દ્વારા જગતને પવિત્ર કરનારી તે કીર્તિ પ્રસરાવશે જેને ગાઈ ગાઈને મનુષ્ય ભવસાગરમાંથી તરી જશે. મૂર્છા જતી રહી ત્યારે મારુતિ નંદન હનુમાનજી જાગ્યા અને પછી તેઓ સુગ્રીવને શોધવા લાગ્યા. સુગ્રીવની એ મૂર્છા દૂર થઈ ત્યારે તે મળદા સમાન થઈને બગલમાંથી નીચે પડી ગયા. કુંભકર્ણે તેમને મૃત જાણ્યા.
તેમણે કુંભકર્ણના નાક કાન દાંતેથી કરડી ખાધા અને પછી ગરજીને આકાશની બાજુ ચાલ્યા. ત્યારે કુંભકર્ણે જાણ્યું. કુંભકર્ણે સુગ્રીવનો પગ પકડીને તેમને પૃથ્વી પર પછાડી દીધા. પછી સુગ્રીવે ઘણી સ્ફૂર્તિથી ઉઠીને તેને માર્યું અને પછી બળવાન સુગ્રીવ પ્રભુની પાસે આવ્યા અને કહ્યું, કૃપાનિધાન પ્રભુનો જય હો, જય હો, જય હો. નાક કાન કપાયા એવું મનમાં જાણીને ઘણી ગ્લાનિ થઈ અને કુંભકર્ણ ક્રોધ કરીને પાછો આવ્યો. એક તો તે સ્વાભાવિક રૂપે જ ભયંકર હતો અને પાછો નાક કાન વિનાનો થવાથી અધિક ભયાનક થઈ ગયો. તેને જોતા જ વાનરોની સેનામાં ભય ઉત્પન્ન થઈ ગયો. રઘુવંશ મણીનો જય હો, જય હો, જય હો એવો પોકાર કરીને વાનર હુંકાર કરીને દોડ્યા અને સર્વે એકી સાથે તેના પર પર્વત અને વૃક્ષોના સમૂહ ફેંક્યા. રણના ઉત્સાહમાં કુંભકર્ણ વિપરીત થઈને તેમની સામે એમ ચાલ્યો જાણે ક્રોધિત થઈને કાળ આવી રહ્યો હોય. તે કરોડ કરોડ વાનરોને એકી સાથે પકડી પકડીને ખાવા લાગ્યો. તે એના મુખમાં એ રીતે પેસવા લાગ્યા જાણે પર્વતની ગુફામાં તીડ સમય રહ્યા હોય. કરોડો વાનરોને પકડીને તેણે શરીરથી મસળી નાખ્યા. કરોડોને હાથેથી મર્દન કરી પૃથ્વીની ધૂળમાં મેળવી દીધા. પેટમાં ગયેલા રીંછ અને વાનરોની પંક્તિને પંક્તિ તેના મુખ, નાક અને કાનના માર્ગેથી નીકળીને ભાગી રહી છે. રણના મદમાં ઉન્મત્ત રાક્ષસ કુંભકર્ણ આ પ્રમાણે ગર્વિત થયો જાણે વિધાતાએ તેને સમસ્ત વિશ્વ અર્પણ કરી દીધું હોય અને તેને તે કોળિયો કરી જશે. સર્વે યોદ્ધા નાસી ગયા. તે પાછા વાળવા છતાં વળતા નથી. આંખોથી તેમને કંઈ સૂઝતું નથી. એ પોકારવાથી સાંભળતા નથી. કુંભકર્ણે વાનર સેનાને રમણ ભમણ કરી દીધી. આ સાંભળીને રાક્ષસ સેના પણ દોડી. શ્રી રામચંદ્રજીએ જોયું કે પોતાની સેના વ્યાકુળ છે અને શત્રુની અનેક પ્રકારની સેના આવી ગઈ છે. ત્યારે કમળનયન શ્રી રામજી બોલ્યા, હે સુગ્રીવ, હે વિભીષણ અને હે લક્ષ્મણ, સાંભળો, તમે સેનાને સંભાળજો. હું આ દુષ્ટના બળ અને સેનાને જોઉં છું. હાથમાં શાડંગ ધનુષ અને કમરમાં ભાથો સજીને શ્રી રઘુનાથજી શત્રુ સેનાનું દમન કરવા ચાલ્યા. પ્રભુએ પહેલા તો ધનુષનો ટંકાર કર્યો, જેનો ભયાનક નાદ સાંભળતા જ શત્રુદળ બહેરું થઈ ગયું. પછી સત્ય પ્રતિજ્ઞ શ્રી રામજીએ 1,00,000 બાણ છોડ્યા. તે એવા ચાલ્યા જાણે પાંખવાળા કાળ સર્પ ચાલ્યા હોય. આમ તેમ ઘણા જ બાણ ચાલ્યા, જેનાથી ભયંકર રાક્ષસ યોદ્ધા કપાવા લાગ્યા. તેમના ચરણ, છાતી, માથું અને ભુજદંડ કપાઈ રહ્યા છે. ઘણા જ વીરોના 100 ટુકડા થઈ જાય છે. ઘાયલ ચક્કર ખાઈ ખાઈને પૃથ્વી પર ઢળી રહ્યા છે. ઉત્તમ યોદ્ધા પાછા સંભાળીને ઉઠે છે અને લડે છે. બાણ વાગતા જ તેઓ મેઘની જેમ ગરજે છે. ઘણા તો કઠિન બાણોને જોઈને જ નાસી જાય છે. મુંડ વિનાના પ્રચંડ રૂંડ દોડી રહ્યા છે અને પકડો પકડો, મારો મારોના નાદ કરતા ચીસો પાડી રહ્યા છે. પ્રભુના બાણોએ ક્ષણ માત્રમાં ભયાનક રાક્ષસોને કાપી નાખ્યા. પછી તે સર્વે બાણ પાછા ફરીને શ્રી રઘુનાથજીના ભાથામાં પેસી ગયા. કુંભકર્ણે મનમાં વિચારી જોયું કે શ્રી રામજીએ ક્ષણ માત્રમાં રાક્ષસી સેનાનો સંહાર કરી નાખ્યો. ત્યારે તે મહાબલી વીર અત્યંત ક્રોધિત થયો અને તેણે ગંભીર સિંહનાદ કર્યો. તે ક્રોધ કરીને પર્વત ઉખાડી લે છે અને જ્યાં ભારે ભારે વાનર યોદ્ધા હોય છે ત્યાં ફેંકી દે છે. મોટા મોટા પર્વતોને આવતા જોઈને પ્રભુએ તેમને બાણોથી કાપીને ધૂળ સમાન કરી નાખ્યા. પછી શ્રી રઘુનાથજીએ ક્રોધ કરીને ધનુષને તાણીને ઘણા જ અત્યંત ભયાનક બાણ છોડ્યા. તે બાણ કુંભકર્ણના શરીરમાં પેસીને પાછળથી એ પ્રમાણે આરપાર નીકળી જાય છે કે તેમની ખબર જ પડતી નથી. જાણે વીજળીઓ વાદળામાં સમાઈ જાય છે. તેના કાળા શરીરમાંથી વહેતું રુધિર એવી શોભા આપે છે જાણે કાજળના પર્વતમાંથી ગેરુના ઝરણા વહી રહ્યા હોય.
તેને વ્યાકુળ જોઈને રીંછ વાનર દોડ્યા. તે જેવા નજીક આવ્યા કે તરત જ તે હસ્યો અને ઘોર નાદ કરીને ગરજ્યો તથા કરોડ કરોડ વાનરોને પકડીને તે ગજરાજની જેમ તેમને પૃથ્વી પર પછાડવા લાગ્યો અને રાવણની આણ વર્તાવા લાગ્યો. આ જોઈને રીંછ વાનરોના ટોળા એવા ભાગ્યા જાણે દીપડાને જોઈને ઘેટાના ટોળા. શિવજી કહે છે, હે ભવાની, વાનર રીંછ વ્યાકુળ થઈને આર્તવાણીથી પુકારતા નાસવા માંડ્યા. તેઓ કહેવા લાગ્યા, આ રાક્ષસ દુર્ભિક્ષ સમાન છે, જે હવે વાનર કુળ રૂપી દેશમાં પડવા ઈચ્છે છે. હે કૃપારૂપી જળને ધારણ કરનારા મેઘરૂપી શ્રી રામ, હે ખરના શત્રુ, હે શરણાગતના દુઃખ હરનારા, રક્ષા કરો, રક્ષા કરો. કરુણા ભર્યા વચન સાંભળતા જ ભગવાન ધનુષ બાણ સજાવીને ચાલ્યા. મહાબળશાળી શ્રી રામજીએ સેનાને પોતાની પાછળ કરી દીધી અને તેઓ એકલા ક્રોધપૂર્વક ચાલ્યા. તેમણે ધનુષ ખેંચીને 100 બાણનું સંધાન કર્યું. બાણ છૂટ્યા અને તેના શરીરમાં સમાઈ ગયા. બાણો વાગતા જ તે ક્રોધે ભરાઈને દોડ્યો. તેના દોડવાથી પર્વત ડગમગાવા લાગ્યા, પૃથ્વી હલવા લાગી. તેણે એક પર્વત ઉખાડી લીધો. રઘુકુલ તિલક શ્રી રામજીએ તેની તે ભુજા જ કાપી નાખી. પછી ડાબા હાથમાં પર્વત લઈને દોડ્યો. પ્રભુએ તેની તે ભુજા પણ કાપીને પૃથ્વી પર પાડી નાખી. ભુજાઓ કપાઈ જવાથી તે દુષ્ટ એવી શોભા પામવા લાગ્યો, જેમ પાંખ વિનાનો મંદરાચળ પર્વત હોય. તેણે ઉગ્ર દ્રષ્ટિથી પ્રભુને જોયા, જાણે ત્રણેય લોકને ગળી જવા માંગતો હોય. તે ઘણા જોરથી ચિત્કાર કરીને મોં ફાડીને દોડ્યો. આકાશમાં સિદ્ધો અને દેવતા ડરીને હા હા હાય આ પ્રમાણે પુકારવા લાગ્યા. કરુણાનિધાન ભગવાને દેવતાઓને ભયભીત જાણ્યા. ત્યારે તેમણે ધનુષને કાન સુધી તાણીને રાક્ષસના મુખને બાણોના સમૂહથી ભરી દીધું. તોય તે મહાબલી પૃથ્વી પર ન પડ્યો. મુખમાં બાણ ભરેલો તે પ્રભુની સામે દોડ્યો, જાણે કાળરૂપી સજીવ ભાથો જ આવી રહ્યો હોય. ત્યારે પ્રભુએ ક્રોધ કરીને તીક્ષ્ણ બાણ લીધું અને તેના માથાને ધડથી જુદું કરી નાખ્યું. તે માથું રાવણની સામે જઈને પડ્યું. તેને જોઈને રાવણ એવો વ્યાકુળ થયો, જેમ મણીના છૂટી જવાથી સર્પ. કુંભકર્ણનું પ્રચંડ ધડ દોડ્યું, જેનાથી પૃથ્વી ધસી પડતી હતી. ત્યારે પ્રભુએ કાપીને એના 2 ટુકડા કરી નાખ્યા. વાનર રીંછ અને નિશાચરોને પોતાની નીચે દબાવતા તે 2 ટુકડા પૃથ્વી પર એવા પડ્યા, જેમ આકાશમાંથી 2 પર્વત પડ્યા હોય. તેનું તેજ પ્રભુ શ્રી રામચંદ્રજીના મુખમાં સમાઈ ગયું. આ જોઈને દેવો અને મુનિઓ સર્વેને આશ્ચર્ય થયું. દેવો નગારા વગાડતા, હરખાતા અને સ્તુતિ કરતા અનેક ફૂલો વરસાવી રહ્યા છે. સ્તુતિ કરીને સર્વે દેવો ચાલ્યા ગયા. એ જ વખતે દેવર્ષિ નારદ આવ્યા. આકાશમાં ઉપરથી તેમણે શ્રી હરિના સુંદર વીર રસયુક્ત ગુણ સમૂહનું ગાન કર્યું, જે પ્રભુના મનને ઘણું જ ગમ્યું. મુનિ આ કહીને ચાલ્યા ગયા કે હવે દુષ્ટ રાવણને શીઘ્ર હણો. તે વખતે શ્રી રામચંદ્રજી રણભૂમિમાં આવીને અત્યંત સુશોભિત થયા. અતુલનીય બળવાન કૌશલપતિ શ્રી રઘુનાથજી રણભૂમિમાં શોભાયમાન છે. મુખ પર પરસેવાના ટીપા છે. કમળ સમાન નેત્રો કંઈક લાલ થઈ રહ્યા છે. શરીર પર રક્તના કણ છે. બંને હાથોથી ધનુષ બાણ ફેરવી રહ્યા છે. ચારે કોર રીંછ વાનર સુશોભિત છે. તુલસીદાસજી કહે છે કે પ્રભુની આ શોભાનું વર્ણન શેષજી પણ નથી કરી શકતા, જેમના 1000 મુખ છે. શિવજી કહે છે, હે ગિરિજે, કુંભકર્ણ જે નીચ રાક્ષસ અને પાપની ખાણ હતો, તેને શ્રી રામજીએ પોતાનું પરમધામ આપી દીધું. માટે તે મનુષ્ય નિશ્ચય જ મંદ બુદ્ધિ છે, જે શ્રી રામજીને નથી ભસતો. દિવસનો અંત થયે બંને સેનાઓ પાછી ફરી. આજના યુદ્ધમાં યોદ્ધાઓને ઘણો થાક લાગ્યો, પણ શ્રી રામજીની કૃપાથી વાનર સેનાનું બળ
એ પ્રકારે વધી ગયું જેમ ઘાસ પામીને અગ્નિ અધિક વધી જાય છે. ત્યાં રાક્ષસ દિવસ રાત આ પ્રમાણે ઘટતા જઈ રહ્યા છે. જે પ્રમાણે પોતાના જ મુખેથી કહેવાથી પુણ્યો ઘટી જાય છે. રાવણ ઘણો વિલાપ કરી રહ્યો છે. વારંવાર ભય કુંભકર્ણનું માથું કાળજે ચાંપે છે. સ્ત્રીઓ તેના ઘણા ભારે તેજ અને બળના વખાણ કરી કરીને હાથોથી છાતી કૂટી કૂટીને રોઈ રહી છે. તે સમયે મેઘનાદ આવ્યો અને તેણે અનેક કથાઓ કહીને પિતાને સમજાવ્યા અને કહ્યું, કાલે મારો પુરુષાર્થ જોજો. અત્યારે હું શું મોટાઈ કરું? હે તાત, હું પોતાના ઈષ્ટદેવથી જે બળ અને રથ પામ્યો હતો તે બળ અને રથ હજુ સુધી મેં આપને દેખાડ્યા ન હતા. આ પ્રમાણે ડીંગ મારતા સવાર થઈ ગયું. લંકાના ચારેય દરવાજાઓ ઉપર ઘણા જ વાનર આવી પહોંચ્યા. અહીં કાળ સમાન વીર વાનરરીંછ છે અને ત્યાં અત્યંત રણધીર રાક્ષસ. બંને બાજુના યોદ્ધા પોતપોતાના જય માટે લડી રહ્યા છે. હે ગરુડ, તેમના યુદ્ધનું વર્ણન કરી શકાતું નથી. મેઘનાદ તેજ પૂર્વોક્ત માયામય રથ પર ચઢીને આકાશમાં ચાલ્યો ગયો અને અટ્ટહાસ્ય કરીને ગરજ્યો, જેથી વાનરોની સેનામાં ભય છવાઈ ગયો. તે શક્તિ, ત્રિશૂળ, તલવાર, કૃપાણ આદિ અસ્ત્ર શસ્ત્ર અને વજ્ર આદિ અનેક આયુધ ચલાવવા તથા ફરસા, પરીઘ, પથ્થર આદિ નાખવા અને ઘણા જ બાણોની વૃષ્ટિ કરવા લાગ્યો. આકાશમાં દસે દિશાઓમાં બાણ છવાઈ ગયા, જાણે મઘા નક્ષત્રના વાદળોએ રમઝટ લગાવી દીધી હોય. પકડો, પકડીને મારો આ શબ્દ કાનેથી સંભળાઈ રહ્યા છે, પણ જે મારી રહ્યો છે તેને કળી નથી શકાતો. પર્વત અને વૃક્ષોને લઈને વાનર આકાશમાંથી દોડીને જાય છે, પણ તેને જોઈ શકતા નથી, તેથી દુઃખી થઈ પાછા આવે છે. મેઘનાદે માયાના બળથી અટપટી ખીણો, માર્ગો અને પર્વત કંદરાઓને બાણોના પિંજરા બનાવી દીધા. હવે ક્યાં જઈએ? આ વિચારીને વાનર વ્યાકુળ થઈ ગયા, જાણે પર્વત ઇન્દ્રની કેદમાં પડ્યા હોય. મેઘનાદે મારુતિ હનુમાન, અંગદ, નલ અને નીલ આદિ સર્વે બળવાનોને વ્યાકુળ કરી દીધા. પછી તેણે લક્ષ્મણજી, સુગ્રીવ અને વિભીષણને બાણોથી મારીને તેમના શરીરોને જર્જરિત કરી દીધા. પછી તે શ્રી રઘુનાથજીથી લડવા લાગ્યો. તે જે બાણ છોડે છે તે સર્પ થઈને વાગે છે. જે સ્વતંત્ર, અનંત, અખંડ અને નિર્વિકાર છે તે ખરના શત્રુ શ્રી રામજી લીલાથી નાગપાશના વશમાં થઈ ગયા. શ્રી રામચંદ્રજી સદા સ્વતંત્ર અને અદ્વિતીય ભગવાન છે. તે નટની જેમ અનેક પ્રકારના બનાવટી ચરિત્ર કરે છે. રણની શોભાને માટે પ્રભુએ પોતાને નાગપાશમાં બંધાવી લીધા, તેથી દેવોને મોટો ભય થયો. શિવજી કહે છે, હે ગિરિજે, જેમનું નામ જપીને મુનિ જન્મ મૃત્યુની ફાંસીને કાપી નાખે છે, તે સર્વવ્યાપક અને વિશ્વ નિવાસ પ્રભુ કદીએ બંધનમાં આવી શકે છે? હે ભવાની, શ્રી રામજીની આ સગુણ લીલાઓના વિષયમાં બુદ્ધિ અને વાણીના બળથી તર્ક કરી શકાય નહીં. આવો વિચાર કરી જે તત્વજ્ઞાની અને વિરક્ત પુરુષ છે તે સર્વે તર્ક છોડીને શ્રી રામજીનું ભજન જ કરે છે. મેઘનાદે સેનાને વ્યાકુળ કરી નાખી. પછી તે પ્રગટ થઈ ગયો અને દુર્વચન કહેવા લાગ્યો. તેથી જાંબવાને કહ્યું, અરે દુષ્ટ, ઊભો રહે. આ સાંભળીને તેનો ક્રોધ ઘણો વધ્યો. અરે મૂર્ખ, મેં વૃદ્ધ જાણીને તને છોડી દીધો હતો. અરે અધમ, હવે તું મને જ લલકારવા લાગ્યો છે. આવું કહીને તેણે ચમકતું ત્રિશૂળ ચલાવ્યું. જાંબવાન તે ત્રિશૂળને હાથમાં પકડીને દોડ્યા અને તેને મેઘનાદની છાતી પર માર્યું. તે દેવોનો શત્રુ ચક્કર ખાઈને પૃથ્વી પર ઢળી પડ્યો. જાંબવાને પાછા ક્રોધે ભરાઈને પગ પકડીને તેને ફેરવ્યો અને પૃથ્વી પર પછાડીને તેને પોતાનું બળ બતાવ્યું. પરંતુ વરદાનના પ્રતાપે
તે માર્યો નથી મરાતો. પછી જાંબાને તેનો પગ પકડીને લંકામાં ફેંકી દીધો. અહીં દેવર્ષિ નારદજીએ ગરુડને મોકલ્યા. તેઓ તુરત જ શ્રી રામજીની પાસે આવી પહોંચ્યા. પક્ષીરાજ ગરુડજી સર્વે માયા સર્પના સમૂહોને પકડીને ખાઈ ગયા. ત્યારે સર્વે વાનરોના ટોળા માયાથી રહિત થઈને હર્ષિત થયા. પર્વત, વૃક્ષ, પથ્થર અને નખ ધારણ કરેલા વાનર ક્રોધિત થઈને દોડ્યા. નિશાચર વિશેષ વ્યાકુળ થઈ દોડી પડ્યા અને દોડીને કિલ્લા પર ચડી ગયા. મેઘનાદની મૂર્છા છૂટી ત્યારે પિતાને જોઈને તેને ઘણી શરમ આવી. હું અજય થવાનો યજ્ઞ કરું આવો મનમાં નિશ્ચય કરીને તે તુરત જ શ્રેષ્ઠ પર્વતની ગુફામાં ચાલ્યો ગયો. અહીં વિભીષણે આ સલાહ વિચારી અને શ્રી રામચંદ્રજીને કહ્યું, હે અતુલનીય બળવાન ઉદાર પ્રભો, દેવોને પજવનારો દુષ્ટ માયાવી મેઘનાદ અપવિત્ર યજ્ઞ કરી રહ્યો છે. હે પ્રભો, જો તે યજ્ઞ સિદ્ધ થઈ જશે તો હે નાથ, પછી મેઘનાદને જલ્દી જીતી નહીં શકાય. આ સાંભળીને શ્રી રઘુનાથજીએ ઘણું સુખ માન્યું અને અંગદ આદિ ઘણા જ વાનરોને બોલાવ્યા અને કહ્યું, હે ભાઈઓ, સર્વે લોકો લક્ષ્મણના સાથે જાઓ અને જઈને યજ્ઞનો વિધ્વંસ કરો. હે લક્ષ્મણ, સંગ્રામમાં તમે એને મારજો. દેવોને ભયભીત થયેલા જોઈને મને મોટું દુઃખ થાય છે. હે ભાઈ, સાંભળો, એને એવા બળ અને બુદ્ધિના ઉપાયથી મારજો જેથી નિશાચરનો નાશ થાય. હે જાંબવાન, સુગ્રીવ અને વિભીષણ, તમે ત્રણેય જણ સેના રહિત આમની સાથે રહેજો. આ પ્રમાણે જ્યારે શ્રી રઘુવીરે આજ્ઞા આપી ત્યારે કમરમાં ભાથો કસીને અને ધનુષ સજાવીને રણધીર શ્રી લક્ષ્મણજી પ્રભુના પ્રતાપને હૃદયમાં ધારણ કરીને મેઘ સમાન ગંભીર વાણી બોલ્યા, જો હું આજે એને માર્યા વગર આવું તો શ્રી રઘુનાથજીનો સેવક ન કહેવડાવું. જો સેંકડો શંકર પણ એની સહાય કરે તો પણ શ્રી રઘુવીરની દુહાઈ છે, આજે હું એને મારી જ નાખીશ. શ્રી રઘુનાથજીના ચરણોમાં માથું નમાવીને શેષાવતાર શ્રી લક્ષ્મણજી તુરત જ ચાલ્યા. તેમની સાથે અંગદ, નીલ, મયંદ, નલ અને હનુમાન આદિ ઉત્તમ યોદ્ધા હતા. વાનરોએ જઈને જોયું કે તે બેસીને લોહી અને પાડાની આહુતિ આપી રહ્યો છે. વાનરોએ સઘળો યજ્ઞ વિધ્વંસ કરી નાખ્યો. તોય તે જ્યારે ન ઉઠ્યો ત્યારે તેઓ તેની પ્રશંસા કરવા લાગ્યા. આમ છતાંય તે ન ઉઠ્યો ત્યારે તેમણે જઈને તેના વાળ પકડ્યા અને લાતોથી મારી મારીને નાસવા લાગ્યા. તે ત્રિશૂળ લઈને દોડ્યો ત્યારે વાનર ભાગ્યા અને ત્યાં આવી પહોંચ્યા કે જ્યાં આગળ લક્ષ્મણજી ઊભા હતા. તે અત્યંત ક્રોધે ભરાઈને આવ્યો અને વારંવાર ભયંકર નાદ કરીને ગરજવા લાગ્યો. હનુમાન અને અંગદ ક્રોધ કરીને દોડ્યા. તેણે ત્રિશૂળ મારીને બંનેને ધરતી પર પાડી દીધા. પછી તેણે પ્રભુ શ્રી લક્ષ્મણજી ઉપર પ્રચંડ ત્રિશૂળ છોડ્યું. શ્રી લક્ષ્મણજીએ બાણ મારીને એના 2 ટુકડા કરી નાખ્યા. હનુમાનજી અને યુવરાજ અંગદ પાછા ઉઠીને ક્રોધ કરી તેને મારવા લાગ્યા, પણ તેને ચોટ લાગી નહીં. શત્રુ મેઘનાદ માર્યો નથી મરાતો. આ જોઈને જ્યારે વીર પાછા ફર્યા ત્યારે તે ઘોર ચિત્કાર કરીને દોડ્યો. તેને ક્રુદ્ધ કાળની જેમ આવતો જોઈને લક્ષ્મણજીએ ભયાનક બાણ છોડ્યા. વજ્ર સમાન બાણોને આવતા જોઈને તે દુષ્ટ તુરત જ અંતર્ધાન થઈ ગયો અને પાછો જાત જાતના રૂપ ધારણ કરીને યુદ્ધ કરવા લાગ્યો. તે ક્યારેક પ્રગટ થતો હતો અને ક્યારેક છુપાઈ જતો હતો. શત્રુને પરાજિત ન થતો જોઈને વાનર ડરી ગયા. ત્યારે સર્પરાજ શેષજી અર્થાત લક્ષ્મણજી બહુ જ ક્રોધિત થયા. લક્ષ્મણજીએ મનમાં આ વિચાર દ્રઢ કર્યો કે આ પાપીને હું બહુ જ રમાડી ચૂક્યો. હવે વધારે રમાડવો ઠીક નથી. હવે તો એને સમાપ્ત જ કરી દેવો જોઈએ. કૌશલપતિ શ્રી રામજીના પ્રતાપનું સ્મરણ કરીને લક્ષ્મણજીએ વિરોચિત દર્પ કરીને બાણનું સંધાન કર્યું. બાણ છોડતા જ તેની છાતીની વચ્ચે લાગ્યું. મરતી વખતે તેણે સર્વે કપટ ત્યજી દીધું.
તેના હૃદયના ભાવ નીકળી પડ્યા કે રામના નાના ભાઈ લક્ષ્મણ ક્યાં છે, રામ ક્યાં છે. એમ કહીને તેણે પ્રાણ છોડી દીધા. અંગદ અને હનુમાન કહેવા લાગ્યા, તારી માતા ધન્ય છે, ધન્ય છે જે તું લક્ષ્મણજીના હાથે મરાયો. અને મરતી વખતે શ્રી રામ લક્ષ્મણને સ્મરણ કરીને તે એમના નામોનું ઉચ્ચારણ કર્યું. હનુમાનજીએ એને વિના પરિશ્રમે ઉપાડી લીધો અને લંકાના દરવાજે મૂકીને પાછા આવ્યા. તેનું મરણ સાંભળી દેવો અને ગંધર્વ આદિ સર્વે વિમાનો પર ચઢીને આકાશમાં આવ્યા. તેઓ ફૂલ વરસાવીને નગારા વગાડે છે અને શ્રી રઘુનાથજીનો નિર્મળ યશ ગાય છે. હે અનંત, આપનો જય હો. હે જગદાધાર, આપનો જય હો. હે પ્રભો, આપે સર્વે દેવતાઓનો મહાન વિપત્તિથી ઉદ્ધાર કર્યો. દેવતા અને સિદ્ધ સ્તુતિ કરીને ચાલ્યા ગયા. ત્યારે લક્ષ્મણજી કૃપાના સમુદ્ર શ્રી રામજી પાસે આવ્યા. રાવણે જેવા પુત્રવધના સમાચાર સાંભળ્યા તેવો જ તે મૂર્છિત થઈને પૃથ્વી પર ઢળી પડ્યો. મંદોદરી છાતી કૂટી કૂટીને અને અનેક પ્રકારે પોકારી પોકારીને ઘણો ભારે વિલાપ કરવા લાગી. નગરના સર્વે લોકો શોકથી વ્યાકુળ થઈ ગયા. સર્વે રાવણને નીચ કહેવા લાગ્યા. ત્યારે રાવણે સર્વે સ્ત્રીઓને અનેક પ્રકારે સમજાવી કે સમસ્ત જગતનું આ રૂપ નાશવાન છે, હૃદયમાં વિચારીને જુઓ. રાવણે એમને જ્ઞાનનો ઉપદેશ કર્યો. તે સ્વયં તો નીચ છે, પણ તેની વાતો શુભ અને પવિત્ર છે. બીજાઓને ઉપદેશ આપવામાં તો ઘણા લોકો નિપુણ હોય છે, પણ એવા લોકો અધિક નથી જે ઉપદેશ અનુસાર આચરણ પણ કરે છે. રાત વીતી ગઈ, સવાર થયું. રીંછ વાનર પાછા ચારે દરવાજે જઈ ચડ્યા. યોદ્ધાઓને બોલાવીને દશમુખ રાવણે કહ્યું, યુદ્ધમાં શત્રુની સન્મુખ જેનું મન ડામાડોળ થાય તે અત્યારે જ નાસી જાય તે ઠીક છે. યુદ્ધમાં જઈને વિમુખ થવામાં ભલું નથી. મેં પોતાની ભુજાઓના બળે વેર વધાર્યું છે. જે શત્રુ ચઢી આવ્યો છે તેને હું જ ઉત્તર આપી દઈશ. આવું કહીને તેણે પવન સમાન વેગે ચાલનારો રથ સજાવ્યો. સઘળા યુદ્ધના વાદ્યો વાગવા લાગ્યા. સર્વે અતુલનીય બળવાન વીર એવા ચાલ્યા જાણે કાજળની આંધી ફૂંકાઈ હોય. તે સમયે અસંખ્ય અપશુકન થવા લાગ્યા. પણ પોતાની ભુજાઓના બળનો મોટો ગર્વ હોવાથી રાવણ તેને ગણતરીમાં લેતો નથી. અત્યંત ગર્વના કારણે તે શુકન અપશુકનનો વિચાર નથી કરતો. હથિયાર હાથમાંથી પડી રહ્યા છે. યોદ્ધા રથમાંથી ઢળી પડે છે. ઘોડા હાથી સંગાત છોડીને ચિત્કારતા ભાગી જાય છે. શિયાળ, ગીધ, કાગડા અને ગધેડા નાદ કરી રહ્યા છે. ઘણા અધિક કૂતરા ભસી રહ્યા છે. ઘુવડ એવા અત્યંત ભયાનક શબ્દ કરી રહ્યા છે જાણે કાળના દૂત હોય. જે જીવોના દ્રોહમાં રત છે, મોહના વશ થઈ રહ્યો છે. રામ વિમુખ છે અને કામાસક્ત છે. તેને શું કદી સ્વપ્નમાંય સંપત્તિ, શુભ શુકન અને ચિત્તની શાંતિ હોઈ શકે છે? રાક્ષસોની અપાર સેના ચાલી. ચતુરંગીણી સેનાની ઘણી જ ટુકડીઓ છે. અનેક પ્રકારના વાહન, રથ અને સવારીઓ છે તથા અનેક રંગોની અનેક પતાકાઓ અને ધજાઓ છે. મદોન્મત હાથીઓના ઘણા જ ટોળા ચાલ્યા. જાણે પવનથી પ્રેરિત થયેલા વર્ષા ઋતુના વાદળા હોય. રંગબેરંગી પોશાક ધારણ કરનારા વીરોના સમૂહ છે જે યુદ્ધમાં મોટા શૂરવીર છે અને અનેક પ્રકારની માયા જાણે છે. અત્યંત વિચિત્ર લશ્કર શોભિત છે, જાણે વીર વસંતે સેના સજાવી હોય. સેનાના ચાલવાથી દિશાઓના હાથી ડગવા લાગ્યા. સમુદ્ર ક્ષુભિત થઈ ગયા અને પર્વત ડગમગાવા લાગ્યા. એટલી ધૂળ ઉડી કે સૂર્ય છુપાઈ ગયો. પછી એકાએક પવન રોકાઈ ગયો અને પૃથ્વી અકળાઈ ઉઠી. ઢોલ અને નગારા ભીષણ ધ્વનિથી વાગી રહ્યા છે, જેમ પ્રલયકાળના વાદળ ગરજી રહ્યા હોય. રણશીંગુ, નફેરી
અને શરણાઈઓમાં યોદ્ધાઓને સુખ આપનારો મારું રાગ વાગી રહ્યો છે. સર્વે વીર સિંહનાદ કરે છે અને પોતપોતાના બળ પૌરુષના વખાણ કરી રહ્યા છે. રાવણે કહ્યું, હે ઉત્તમ યોદ્ધાઓ, સાંભળો, તમે રીંછ વાનરોના સમૂહને મસળી નાખો અને હું બંને રાજકુમાર ભાઈઓને મારીશ. આવું કહીને તેણે પોતાની સેના સામે ચલાવી. જ્યારે સર્વે વાનરોને આ ખબર પડી ત્યારે તેઓ શ્રી રઘુવીરની દોહાઈ આપતા દોડ્યા. તે વિશાળ અને કાળ સમાન કરાળ વાનર રીંછ દોડ્યા જાણે પાંખોવાળા પર્વતોના સમૂહ ઉડી રહ્યા હોય. તેઓ અનેક વર્ણોના છે. નખ, દાંત, પર્વત અને મોટા મોટા વૃક્ષો જ એમના હથિયાર છે. તે ઘણા બળવાન છે અને બીજા કોઈનો ભય નથી પામતા. રાવણ રૂપી મદોન્મત હાથી માટે સિંહ રૂપી શ્રી રામજીનો જય જયકાર કરીને તેઓ તેમના સુંદર યશના વખાણ કરે છે. બંને બાજુના યોદ્ધા જય જયકાર કરીને પોતપોતાની જોડી જાણીને અહીં શ્રી રઘુનાથજી અને ત્યાં રાવણના વખાણ કરીને પરસ્પર ભેળાઈ ગયા. રાવણને રથ ઉપર અને શ્રી રઘુવીરને વિના રથના જોઈને વિભીષણ અધીરા થઈ ગયા. પ્રેમ અધિક થઈ જવાને કારણે તેમના મનમાં સંશય થઈ ગયો કે તેઓ વિના રથે રાવણને કેવી રીતે જીતી શકશે. શ્રી રામજીના ચરણોની વંદના કરીને તેઓ સ્નેહપૂર્વક કહેવા લાગ્યા, હે નાથ, આપને ન તો રથ છે ન તનની રક્ષા કરનારું કવચ છે અને પગરખાય નથી. તે બળવાન વીર રાવણને કઈ રીતે જીતી શકાશે? કૃપાનિધાન શ્રી રામજીએ કહ્યું, હે સખા, સાંભળો, જેનાથી જય થાય છે તે રથ બીજો જ છે. શૌર્ય અને ધૈર્ય એ રથના પૈડા છે. સત્ય અને શીલ તેની મજબૂત ધજા અને પતાકાઓ છે. બળ, વિવેક, દમ અને પરોપકાર આ ચાર એના ઘોડા છે, જે ક્ષમા, દયા અને સમતા રૂપી દોરડાથી રથમાં જોડેલા છે. ઈશ્વરનું ભજન જ ચતુર સારથી છે. વૈરાગ્ય ઢાલ છે અને સંતોષ તલવાર છે. દાન ફરસો છે. બુદ્ધિ પ્રચંડ શક્તિ છે. શ્રેષ્ઠ વિજ્ઞાન કઠણ ધનુષ છે. નિર્મળ અને અચળ મન ભાથા સમાન છે. શમ, યમ અને નિયમ આ અનેક બાણ છે. બ્રાહ્મણો અને ગુરુનું પૂજન અભેદ્ય કવચ છે. આના જેવો વિજયનો બીજો કોઈ ઉપાય નથી. હે સખા, આવો ધર્મમય રથ જેની પાસે હોય તેને માટે જીતવાને ક્યાંય શત્રુ જ નથી. હે ધીર બુદ્ધિવાળા સખા, સાંભળો, જેની પાસે આવો દ્રઢ રથ હોય તે વીર સંસાર રૂપી મહાન દુર્જય શત્રુને જીતી શકે છે. રાવણની તો વાત જ શું છે? પ્રભુના વચન સાંભળીને વિભીષણજીએ હરખાઈને તેમના ચરણ કમળ પકડી લીધા અને કહ્યું, હે કૃપા અને સુખના સમૂહ શ્રી રામજી, આપે આ બહાને મને મહાન ઉપદેશ આપ્યો. ત્યાંથી રાવણ લલકારી રહ્યો છે અને અહીંથી અંગદ અને હનુમાન, રાક્ષસ અને રીંછ વાનર પોતાના સ્વામીની દોહાઈ આપીને લડી રહ્યા છે. બ્રહ્મા આદિ દેવો અને અનેક સિદ્ધો તથા મુનિઓ વિમાનો પર ચઢીને આકાશમાંથી યુદ્ધ જોઈ રહ્યા છે. શિવજી કહે છે, હે ઉમા, હું પણ એ સમાજમાં હતો અને શ્રી રામજીના રણોત્સાહની લીલા જોઈ રહ્યો હતો. બંને બાજુના યોદ્ધા રણરસમાં મદોન્મત્ત થઈ રહ્યા છે. વાનરોને શ્રી રામજીનું બળ છે એટલે તેઓ જયશીલ છે, એકબીજાથી ભીડાય છે અને પડકારે છે, તેમજ એકબીજાને મસળીને પૃથ્વી ઉપર નાખી દે છે. તેઓ મારે, કાપે, પકડે અને પછાડી દે છે અને માથા તોડીને તે જ માથાઓથી બીજાઓને મારે છે. પેટ ફાડે છે, ભુજાઓ ઉખાડે છે અને યોદ્ધાઓના પગ પકડીને પૃથ્વી ઉપર પછાડે છે. રાક્ષસ યોદ્ધાઓને રીંછ પૃથ્વીમાં દાટી દે છે અને ઉપરથી ઘણી જ રેતી નાખી દે છે. યુદ્ધમાં શત્રુઓના વિરોધી થયેલા વીર વાનર એવા દેખાય છે કે જાણે અનેક ક્રોધિત કાળ હોય.
ક્રોધિત થયેલા કાળ સમાન તે વાનર લોહી વહેતા શરીરોથી શોભિત થઈ રહ્યા છે. તે બળવાન વીર રાક્ષસોની સેનાના યોદ્ધાઓને મસળે છે અને મેઘની જેમ ગરજે છે. ધમકાવીને લાફા મારે છે અને દાંતોથી કરડીને લાતોથી કચડી નાખે છે. વાનર રીંછ ચિત્કારે છે અને એવા છળ બળ કરે છે કે જેથી દુષ્ટ રાક્ષસો નષ્ટ થઈ જાય. તેઓ રાક્ષસોના ગાલ પકડીને ફાડે છે, છાતી ચીરી નાખે છે અને તેમના આંતરડા કાઢીને ગળામાં પહેરી લે છે. તે વાનરો એવા જણાય છે કે જાણે પ્રહલાદના સ્વામી શ્રી નૃસિંહ ભગવાન અનેક શરીર ધારણ કરીને યુદ્ધના મેદાનમાં ક્રીડા કરી રહ્યા હોય. પકડો, મારો, કાપો, પછાડો આદિ ઘોર શબ્દો આકાશ અને પૃથ્વીમાં છવાઈ ગયા છે. શ્રી રામચંદ્રજીનો જય હો, જે ખરેખર તણખલાને વજ્ર અને વજ્રને તણખલું કરી દે છે. પોતાની સેનાને વિચલિત થતી જોઈ ત્યારે 20 ભુજાઓમાં 10 ધનુષ લઈને રાવણ રથ ઉપર ચડીને ગર્વ કરતો પાછા ફરો કહેતો ચાલ્યો. રાવણ અત્યંત ક્રોધિત થઈને દોડ્યો. વાનર હુંકારો કરતા લડવા માટે તેની સામે ચાલ્યા. તેમણે હાથમાં વૃક્ષ, પથ્થર અને પર્વત લઈને રાવણ ઉપર એકી સાથે નાખ્યા. પર્વતો તેના વજ્રતુલ્ય શરીરમાં લાગતા જ તુરત જ ટુકડે ટુકડા થઈને ફૂટી જાય છે. અત્યંત ક્રોધી રણોન્મત્ત રાવણ રથ રોકીને અચળ ઊભો રહ્યો. પોતાના સ્થાનેથી જરા પણ ન ખસ્યો. તેને ઘણો જ ક્રોધ થયો. તે આમ તેમ ઝપટીને અને આગળ વધીને વાનર યોદ્ધાઓને મસળવા લાગ્યો. અનેક વાનર રીંછો હે અંગદ, હે હનુમાન, રક્ષા કરો પુકારતા નાસી ગયા. હે રઘુવીર, હે ગોસાઈ, રક્ષા કરો, આ દુષ્ટ કાળની જેમ અમને ખાઈ રહ્યો છે. તેણે જોયું કે સર્વે વાનર ભાગી છૂટ્યા. ત્યારે રાવણે 10 ધનુષો પર બાણોના સંધાન કર્યા. તેણે ધનુષ પર સંધાન કરીને બાણોના સમૂહ છોડ્યા. તે બાણ સર્પની જેમ ઉડીને વાગતા હતા. પૃથ્વી, આકાશ અને દિશા વિદિશા સર્વત્ર બાણ ભરાઈ રહ્યા છે. વાનર નાસે તો ક્યાં? અત્યંત કોહરામ મચી ગયો. વાનર રીંછોની સેના વ્યાકુળ થઈને આર્ત પોકાર કરવા લાગી. હે રઘુવીર, હે કરુણાસાગર, હે પીડિતોના બંધુ, હે સેવકોની રક્ષા કરીને એમના દુઃખ હરનારા હરિ. પોતાની સેનાને વ્યાકુળ જોઈને કમરમાં ભાથો કસીને અને હાથમાં ધનુષ લઈને શ્રી રઘુનાથજીના ચરણોમાં મસ્તક નમાવીને લક્ષ્મણજી ક્રોધિત થઈને ચાલ્યા. લક્ષ્મણજીએ પાસે જઈને કહ્યું, અરે દુષ્ટ, વાનર રીંછોને શું મારી રહ્યો છે? મને જો, હું તારો કાળ છું. રાવણે કહ્યું, અરે મારા પુત્રના ઘાતક, હું તને જ શોધી રહ્યો હતો. આજે તને મારીને પોતાની છાતી ટાઢી કરીશ. આવું કહીને તેણે પ્રચંડ બાણ છોડ્યા. લક્ષ્મણજીએ સર્વના સેંકડો ટુકડા કરી નાખ્યા. રાવણે કરોડો અસ્ત્ર શસ્ત્ર ચલાવ્યા. લક્ષ્મણજીએ તલ જેવડા કરીને કાપીને હઠાવી દીધા. પછી પોતાના બાણોથી તેની પર પ્રહાર કર્યા અને તેના રથને તોડીને સારથીને મારી નાખ્યો. રાવણના 10 માથાઓ પર 100 બાણ માર્યા. તે માથાઓમાં એવા પેસી ગયા જાણે પર્વતના શિખરોમાં સર્પ પ્રવેશ કરી રહ્યા હોય. પછી 100 બાણ તેની છાતીમાં માર્યા. તે પૃથ્વી પર ઢળી પડ્યો. તેને કંઈ પણ ભાન ન રહ્યું. મૂર્છા ટળ્યા પછી તે પ્રબળ રાવણ ઉઠ્યો અને તેણે તે શક્તિ ચલાવી જે બ્રહ્માજીએ તેને આપી હતી. તે બ્રહ્માએ આપેલી પ્રચંડ શક્તિ લક્ષ્મણજીની છાતીએ બરાબર વાગી. વીર લક્ષ્મણજી વ્યાકુળ થઈને પડી ગયા. ત્યારે રાવણ તેમને ઉઠાવવા લાગ્યો, પણ લક્ષ્મણજીના અતુલિત બળનો પ્રભાવ છવાયેલો જ રહ્યો, જેને બ્રહ્મદત્ત શક્તિ હટાવી ન શકી અને ન તો રાવણ તેમને ઉંચકી શક્યો. જેના એક જ માથા પર બ્રહ્માંડ રૂપી ભવન ધૂળના એક કણ સમાન બિરાજ છે, તેને મૂર્ખ રાવણ ઉંચકવા ઈચ્છે છે. તે 3 ભુવનોના સ્વામી લક્ષ્મણજીને નથી ઓળખતો. આ જોઈને પવનપુત્ર હનુમાનજી કઠોર વચન કહેતા દોડ્યા. હનુમાનજીના આવતાની સાથે જ
રાવણે તેમના પર અત્યંત ભયંકર મુક્કાનો પ્રહાર કર્યો. હનુમાનજી ઘૂંટણ ટેકવીને બેસી પડ્યા, પૃથ્વી પર ઢળી ન પડ્યા અને પછી ઘણા ક્રોધે ભરાઈને સંભાળીને ઉઠ્યા. હનુમાનજીએ રાવણને એક મુક્કો માર્યો. તે એવો પડી ગયો કે જેમ વજ્રના પ્રહારથી પર્વત પડ્યો હોય. મૂર્છા ભંગ થયા પછી તે જાગ્યો અને હનુમાનજીના મોટા ભારે બળને વખાણવા લાગ્યો. હનુમાનજીએ કહ્યું, મારા પૌરુષને ધિક્કાર છે, ધિક્કાર છે અને મને ધિક્કાર છે કે હે દેવદ્રોહી, તું હજુ સુધી જીવતો રહી ગયો. આવું કહીને અને લક્ષ્મણજીને ઉંચકીને હનુમાનજી શ્રી રઘુનાથજીની પાસે લઈ આવ્યા. આ જોઈને રાવણને મોટું આશ્ચર્ય થયું. શ્રી રઘુવીરે લક્ષ્મણજીને કહ્યું, હે ભાઈ, હૃદયમાં સમજજો કે તમે કાળના ભક્ષક અને દેવતાઓના રક્ષક છો. આ વચન સાંભળતા જ કૃપાળુ લક્ષ્મણજી ઉઠી ગયા. તે કરાળ શક્તિ આકાશમાં ચાલી ગઈ. લક્ષ્મણજી પાછા ધનુષબાણ લઈને દોડ્યા અને ઘણી ઝડપથી શત્રુની સામે આવી પહોંચ્યા. પછી તેમણે ઘણી જ શીઘ્રતાથી રાવણના રથને ચૂર ચૂર કરી દીધો અને સારથીને મારી રાવણને વ્યાકુળ કરી દીધો. 100 બાણોથી એનું હૃદય વિંધી નાખ્યું, જેથી રાવણ અત્યંત વ્યાકુળ થઈને પૃથ્વી પર ઢળી પડ્યો. પછી બીજો સારથી એને રથમાં નાખીને તુરત જ લંકામાં લઈ ગયો. પ્રતાપના સમૂહ શ્રી રઘુવીરના ભાઈ લક્ષ્મણજીએ પાછા આવીને પ્રભુના ચરણોમાં પ્રણામ કર્યા. ત્યાં લંકામાં રાવણ મૂર્છાથી જાગીને કંઈક યજ્ઞ કરવા લાગ્યો. તે મૂર્ખ અને અત્યંત અજ્ઞાની હઠવશ શ્રી રઘુનાથજીનો વિરોધ કરીને વિજય ઈચ્છે છે. અહીં વિભીષણજીને સર્વે ખબર મળ્યા અને તુરત જ જઈને શ્રી રઘુનાથજીને કહી સંભળાવ્યા કે હે નાથ, રાવણ એક યજ્ઞ કરી રહ્યો છે. તેના સિદ્ધ થવાથી તે અભાગ્યો સરળતાથી નહીં જ મરે. હે નાથ, તુરંત વાનર યોદ્ધાઓને મોકલો જે યજ્ઞનો વિધ્વંસ કરે, જેથી રાવણ યુદ્ધમાં આવે. પ્રાતઃકાળ થતાં જ પ્રભુએ વીર યોદ્ધાઓને મોકલ્યા. હનુમાન અને અંગદ આદિ સર્વે મુખ્ય વીર દોડ્યા. વાનર રમતમાં જ કૂદીને લંકામાં જઈ ચઢ્યા અને નિર્ભય થઈને રાવણના મહેલમાં જઈ બેઠા. જેવો તેને યજ્ઞ કરતો જોયો કે તુરત જ સર્વે વાનરોને ઘણો ક્રોધ આવ્યો. તેમણે કહ્યું, અરે નિર્લજ્જ, રણભૂમિમાંથી ઘેર નાસી આવ્યો અને અહીં આવીને બગલાની જેમ ધ્યાન લગાવીને બેઠો છે. આવું કહીને અંગદે લાત મારી, પણ તેણે આમની સામે જોયું પણ નહીં. તે દુષ્ટનું મન સ્વાર્થમાં અનુરક્ત હતું. જ્યારે તેણે જોયું નહીં ત્યારે વાનર ક્રોધ કરીને તેને દાંતોથી પકડીને કરડવા અને લાતોથી મારવા લાગ્યા. સ્ત્રીઓના વાળ પકડીને ઘરથી બહાર ઘસડી લાવ્યા. તે અત્યંત દીન થઈને પુકારવા લાગી. ત્યારે રાવણ કાળ સમાન ક્રોધિત થઈને ઉઠ્યો અને વાનરોના પગ પકડીને પછાડવા લાગ્યો. આ દરમિયાન વાનરોએ યજ્ઞનો વિધ્વંસ કરી નાખ્યો. આ જોઈને તે મનથી નિરાશ થવા લાગ્યો. યજ્ઞ વિધ્વંસ કરીને સર્વે ચતુર વાનર રઘુનાથજીની પાસે આવી ગયા. ત્યારે રાવણ જીવવાની આશા છોડીને ક્રોધિત થઈને ચાલ્યો. ચાલતા સમયે અત્યંત ભયંકર અમંગળ થવા લાગ્યા. ગીધ ઉડી ઉડીને એના માથા ઉપર બેસવા લાગ્યા. પરંતુ તે કાળને વશ હતો એટલે કોઈ પણ અપશુકનને માનતો ન હતો. તેણે કહ્યું, યુદ્ધનો ડંકો વગાડો. નિશાચરોની અપાર સેના ચાલી. તેમાં ઘણા જ હાથી, રથ, ઘોડેસવાર અને પાયદળ છે. તે દુષ્ટો પ્રભુની સામે એવા દોડ્યા જેમ પતંગિયાઓનો સમૂહ અગ્નિની તરફ બળવા માટે દોડે છે. અહીં દેવતાઓએ સ્તુતિ કરી કે હે શ્રી રામજી, રાવણે અમને દારૂણ દુઃખ આપ્યા છે. હવે આપ એને અધિક ન રમાડો. જાનકીજી ઘણા દુઃખી થઈ રહ્યા છે. દેવતાઓના વચન સાંભળીને પ્રભુ મલકાયા. પછી શ્રી રઘુવીરે ઉઠીને બાણ સજાવ્યા. મસ્તક પર જટાઓનો જૂટ ખેંચીને બાંધેલો છે. તેની વચ્ચે વચ્ચે પુષ્પ ગૂંથેલા તેઓ શોભિત થઈ રહ્યા છે. લાલ નેત્ર અને મેઘ સમાન શ્યામ શરીરવાળા
અને સંપૂર્ણ લોકોના નેત્રોને આનંદ આપનારા છે. પ્રભુએ કમરમાં ફેંટો તથા ભાથો ખસી લીધા અને હાથમાં કઠોર શાળંગ ધનુષ લઈ લીધું. પ્રભુએ હાથમાં શાળંગ ધનુષ લઈને કમરમાં બાણોની ખાણ જેવો અક્ષય સુંદર ભાથો ખસી લીધો.